जय सच्चिदानंद। બર્તીપોય ફોલો કરજો, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પપ્પાનાજી, જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. सच्चिदानंद બોલાવજો જય મેજાનંદજી. नमो वितरागाय, નમો વિતરાગાય, नमो रिहंताणम, નમો અરિહંતાણમ, नमो सिद्धाणम, નમો સિદ્ધાણમ, नमो आयरियाणम, નમો આયરિયાણમ, नमो वज्जायाणम, નમો વજ્જાયાણમ, नमो लोये सपसाहुणम, નમો લોયે સબ્બસાહુણમ, ऐसो पंच नमुकारो, એસો પંચન મુક્કારો, स्वपाव पणासनो, સબ્બ પાવપણાસણો, मंगलाणम च सव्वेसिं, મંગલાણમ ચ સવ્વેસિમ, परमं हवै मंगलम। પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मेशानंद जी, जय सच्चिदानंद, दीपकानंद जी, जय सच्चिदानंद, सर्वे महात्माओं ने जय सच्चिदानंद। ઓકે, એક મિનિટ. હા, नो प्रॉब्लम। जय सच्चिदानंद। અનાદિથી જડેલું મન ચહે છે કાયમી ઠંડક, પરાલંબી સુખાભાસે વધારી કામના જ અનંત, ચડાવે પાસ થઈ આવી કળિયુગી ઘણી રકમો, ઉધારી બુદ્ધિ વ્યભિચારી ખતવતી ખોટે મન લપટું, અવસ્તુમાં જ મન મોહી સદા પ્રાપ્ત ને ચિંતવી, રૂપી દેખત ભૂલી દોષે જીવનની દોડ દે થકવી, અનાદિથી જડેલું મન ગમે ત્યાં મોહ વેરાઈ, ભટકતી ચિત્ત વૃત્તિઓ જશે આયુષ્ય વપરાઈ, પરાર્થે વહેતી શક્તિઓ કપટ ને લોભની ગાંઠો, ન જુએ આગે આ પીછે, મહામિથ્યાત્વમાં મમતા પરાયા ક્ષેત્રને જ પીખે, અનાદિથી જડેલું મન બીજાના ખેતરે ઘૂસતા રહે છે ફોજદારી ભય,
मनोबળ પાતળા પડતા ભીતર ને કોરસે ઉધઈ અનાદિથી બહિર્મુખી બહિર્લક્ષી વધેલી પાશ વિવૃત્તિ રઝળતી ભિક્ષુકી વૃત્તિ ફકત ઇન્દ્રિય આસક્તિ અનાદિથી જળેલું મન ઘણાને પારકી વૈરી બહુ બહુ લાગે છે સુંદર ઘણી બૈરીને પૂછો તો કહેશે દીઠો ગમતો નથી મુજવર છતાં ઋણાનું બંધનથી અને લૌકિક નિયમથી છૂટા છેડા નથી પાત્યા બળે છે ખૂબ અંદરથી અનાદિથી જડેલું મન પ્રકૃતિક ભિન્નતા મનની અહમ છંછેડતી ફાયર નીકળતા વાણી કડવાશે કસાયો બાળે મન મંદર જગતમાં લૌકિકી સ્નેહે અહમ તાતે બહિર્ઝંઝટ અપેક્ષિત સ્નેહ સંબંધે ડખે છે બુદ્ધિ ભેદી હું પદ અનાદિથી જડેલું મન હિસાબી દ્વેષ અપમાને ઉભેલું જગત છે બદલો અહમ સામે ન ટકરાશે ગુન્હાનો અટકશે ખટલો સહનશીલતાનું દેવાળું જુએ છે દોષ બીજાના નથી જોતું ભૂલો ખુદની તરક બુદ્ધિ કરે બહાના અનાદિથી જડેલું મન અપેક્ષિત ઘાટ સંબંધે બીજાનો લેવો રાજીપો કુશળ વેપારી ગ્રાહક જેમ સમાધાની વૃત્તિ રાખો ગુનેગારી છે પોતાની મળ્યો છે તેથી દૈહિક દંડ સમજતા ભૂલ પોતાની છૂટે ત્રિદંડીને પરપંચ અનાદિથી જડેલું મન જગતની સુખ દુઃખ વ્યાખ્યા ફકત છે ભાવ આરોપિત જલેબી કોઈને ભાવે કોઈને દીઠી ના ગમતી જ પ્રતિષ્ઠિત આત્માની શક્તિ જ્યાં સુખ માને ત્યાં રોપે ભાવ અને તેથી અનાદિથી
ચડેલો રોગી મનને તાવ, અનાદિથી જડેલું મન, જગત આભાસી સુખોમાં ઢૂંઢે છે મન તણા ઠારણ. સકળ બ્રહ્માંડ નો વૈભવ છે જ્ઞાની આત્માનું કારણ. નિરાલંબે સ્વરૂપ સમજે તિયારે થાય મન શીતળ. કૃપા દાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. કૃપા દાદાની પામીને ઠરી ગયો આત્મા તત્ક્ષણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ થોડું બ્રીફ કરો. મજાનું પદ છે. બહુ મજાનું. રિયલી માનવીનું મન જે છે અનાદિકાળથી કાયમી ઠંડકને શોધમાં જ ફરી રહ્યું છે, પણ એને સમાધાન જડતું નથી. જગતની ભૌતિકી વસ્તુમાં જ સુખ ખોળવા જાય છે, જે ટેમ્પરરી છે અને વિનાશી છે. એમાંથી ક્યારેય પરમેનન્ટ સુખ પ્રાપ્ત થાય એવું છે નહીં. આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એ આખું જગતગામી છે, મોક્ષગામી કે આત્મગામી થયું નથી. પોતે પોતાની પ્રકૃતિ હવે જોઈ શકે છે દાદા ભગવાનની કૃપા થકી કે પોતે અંદર શું ભરીને લાવ્યો છે. ક્રોધ, માન, માયા, લોભ, કપટ, રાગ, દ્વેષ, મારું તારું, હું તું, બસ ખાલી આખો દિવસ આની અંદર જ રમણતા કરતો રહીએ છે માનવી, પણ સાચી સુખનું પ્રાપ્તિ થતું નથી. હવે દાદા ભગવાનની કૃપા થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું, આપણે આપણું પોતાનું સ્વરૂપ જોયું. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લઈને આવ્યા છે તે બધું પારકું છે, પોતાનું નથી. આપણું મન જે છે અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે આ મારું મન છે, મારું મન છે, મારું મન છે, પણ દાદા ભગવાને આપણે જ્ઞાનની અંદર એવી સમજ આપી કે આ મન પણ આપણું પોતાનું નથી, પારકું છે અને ફિઝિકલ છે. માટે આપણે તેને હવે જોઈ શકીએ છીએ. ત્યાં આપણે તેના જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. હવે આપણે જેમ જેમ આપણા આ પ્રકૃતિને નિહાળતા જશું, જોતા જશું, તેમ તેમ તે બધું એની મેળે ખરતું જશે. અત્યાર સુધી આપણે જે ખરતું હતું એની અંદર નવા ભાવ ચાર્જ કરી નાખતા હતા, એને લીધે નવું મન બંધાયા રાખતું હતું અને નવો જન્મ મળ્યા રાખતો હતો. પણ હવે દાદા ભગવાને આપણું મેઇન રૂટ કોઝ જ બંધ કરી દીધું અને હવે આપણો જેટલો ભરેલો માલ છે, જે લઈને આવ્યા છે, તે નિરંતર ખાલી થતો જાય છે. અને ખાલી થતી વખતે આપણે તેને જોનારા અને જાણનારા છીએ. માટે હવે આપણો નવો ભાવ બંધાશે નહીં. અને આપણે હવે જે અત્યાર સુધી પરાવલંબી હતા તે નિરાલંબ દશામાં આવી ગયા. ધીરે ધીરે આપણે સંપૂર્ણ નિરાલંબ દશામાં આવી જશું અને મોક્ષને પામી જશું. આ બધી દાદા ભગવાનની કૃપા થકી જ આપણને પ્રાપ્ત થયું છે. એમાં આપણો પોતાનો પુરુષાર્થ કોઈ હતો નહીં, પણ હવે આપણે પોતે પુરુષાર્થ કરીને દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહીને આ સંસારનો નિકાલ સમભાવે કરીને મહાવિદ્ય ક્ષેત્રે જઈ સિમંદર સ્વામીના દર્શન કરી અને મોક્ષે ચાલ્યા જવા જેવું છે. ક્યાંય એક ક્ષણ પણ રોકાવા જેવું નથી, પ્રમાદ કરવા જેવું નથી, મારું તારું કરવા જેવું નથી, રાગ દ્વેષ કરવા જેવું નથી, કોઈને દુઃખદાયી થાય એવું વર્તન વિચાર મનમાં લાવવા જેવો છે નહીં. દાદાની કૃપા થકી આપણે તત્ક્ષણ જ આપણો પોતાનો આત્મા પામી ગયા છીએ અને આપણા ભવનું હવે નિવારણ થઈ ગયું છે. જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી ગયા છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને જેવું સમજાણું એવું હું બોલ્યો છું, કઈ ભૂલચૂક થઈ હોય તો જય મેશાનંદ માફ કરી દેજો. પહેલી લાઈન માંથી છેલ્લી લાઈનમાં ક્યારે આવી ગયા જ ખબર ના પડી. હું નિરાલંબી શોધું છેક નીચે આવી ગઈ. એક વાત બહુ સરસ છે કે જ્ઞાન થકી મન જ્ઞેય થવાથી, મનથી છૂટા પડવાથી
મન સમજાય છે, ઓળખાય છે, એટલે એમાં તણાઈ જવાતું નથી. બહુ સરસ, વેરી ગુડ. ચાલો આપણે દાદા ભગવાન કહે છે કે આ સંસારમાં રહેવાનું મૂળ કારણ પણ મન જ છે અને સંસારમાંથી છૂટવાનું કારણ પણ મન જ છે. પરફેક્ટ, કયા ડાયરેક્શનમાં જાય છે એના પર છે બધું. બરાબર. જય શ્રી જય સચ્ચિદાનંદ. જય મેજાનંદજી. બધા ઠરી ગયા છે, બિલકુલ કોઈ પ્રશ્ન નથી. એટલે આપણે જોઈએ ગીતાબેન મણિનગર પધારો. જય સચ્ચિદાનંદ. આપણે તો ગાડી ચાલવી છે, નહીં તો આપણી પેઢી ચાલે કેવી રીતે? બોલો બોલો ગીતાબેન. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય મેઘાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હવે કેવું કે ગીતા રોજ સવારે ઉઠીને બોલે કે દિવસે બી જયારે યાદ આવે ને ત્યારે એવું બોલે કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. સંભળાય છે ને? હા, સંભળાય છે. સંભળાય છે, બોલો. હા, તો એવું રોજ બોલે, પણ એ જાણે એવું ઉપર છલ્લું બોલતી હોય ને એવું લાગે, કારણ કે કંઈ પણ જોઈતું હોય ત્યારે માગણી તો થતી જ હોય. પછી અત્યાર સુધી કેવું કે જ્ઞાન નતું લીધું ત્યારે અત્યાર સુધી તો પેલું ક્રમિકમાં હતા, એટલે જ્યોતિષને પૂછે, કંઈ પણ કામ હોય ને તો જ્યોતિષને પૂછે, જે તાંત્રિક જોડે અમે જતા હતા, જે મહારાજ જોડે એમને પૂછે અને સોલ્યુશન મેળવે. હવે અંદરથી કેવું થાય કે ચલો આપણે કંઈ કામ છે ને તો ચલો આપતા પુત્રને પૂછીએ અને આપતા પુત્ર પાસેથી આપણને આશીર્વાદ મળશે અને આપણું કામ થઈ જશે. એટલે એવું લાલચ તો અંદર હોય જ છે. એ કપટ છે કે લાલચ છે કે પછી શું છે? આ લાલચ કોણે છે? એ તો ગીતાને છે. તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. બસ પતી ગયું. એટલે લાલચ ના કહેવાય. ગીતાબેન, મને થાય છે તો લાલચ કહેવાય તમારે. હા, પણ પેલું કરાવવાની, કામ કરાવવાની દાનત તો હોય જ છે ને. હા, પણ એ તો ગયા અવતારનો માલ છે કે અત્યારનો માલ છે? ગયા અવતારનો છે. ગયા અવતારનો હોય એટલે અત્યારે એ કર્મ રૂપે હોય કે કર્મ ફળ રૂપે હોય? કર્મ ફળ રૂપે હોય. કર્મ ફળ રૂપે હોય, એમાં તમે હોય ખરા? ના. કર્મ હોય ત્યારે હોય, અત્યારે ના હોય તમારે. હા, એટલે આ વખતે એવું નક્કી કરેલું કે કંઈ પણ કામ આવે ને તો કોઈ બાધા આખરી રાખવી નથી કે જ્યોતિષને પૂછવું નથી, એવું ફિક્સ ફાઇનલ કરેલું. પણ અત્યારે હાલ કેવું થયું કે હમણાં બેબીનું બાયોમેટ્રિક પત્યું, લગભગ અઠવાડિયું 8-9 દિવસ થયા. તો લગભગ બાયોમેટ્રિક કલાકમાં બધાને અપડેટ થતું હોય અને આનું હજુ 10 દિવસ થયા તો એ અપડેટ નથી થયું. તો તરત જ બાધા આખડી બી રખાઈ ગઈ અને કુળદેવીને દેવી દેવતાઓની પ્રાર્થના બી થઈ ગઈ અને હવે એવું બી થયું કે ના, હવે આપતા પુત્રો પાસે બી આશીર્વાદ લઈએ. એટલે આ બધું અંદર ઊભું થાય જ છે. આપણે કોને થાય છે? હા, એ તો ગીતાને થાય છે. આપણે શું થાય? બસ આટલું જ. આપણે લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી દેવાનું બસ. પછી તમે કઈ બી કરો તો એની જવાબદારી, જોખમદારી નથી આવતી. બરાબર છે. હા, ખાલી મને થાય છે તો એ આવે અને આ ગીતાબેન ને થાય છે. આમ કરો કે ના કરો એવું અક્રમ વિજ્ઞાનમાં નથી કીધું. એ તો જે ભરેલો માલ લાવે છે એ રીતે નહીં કરવાનું તમારે. પણ એ વખતે એવી જાગૃતિ ના હોય કે મને નથી થતું, એમ જ થાય કે આ કામ જ થઈ જાય તો સારું, એમ એવું જ હોય. જાગૃતિ એટલે આ ગીતાબેન ને થાય છે એટલે જાગૃતિ કહેવાય અને મને થાય છે તો અજાગૃતિ કહેવાય. એટલે એ વખતે પેલું કામ કરાવવાની લાલચ હોય એ વખત તો આ જાગૃતિ જ ના હોય ને કે મને થાય છે કે ગીતાને થાય છે. એ જે કામ કરવાની લાલચ છે એ શુદ્ધાત્મા છે કે ગીતાબેન ને છે? ના, એ તો ગીતાને છે. અને તમે શુદ્ધાત્મા એટલે જાગૃત થઈ ગયા તમારે. આ મને થાય છે એ અજાગ્રત કહેવાય અને ગીતાબેન ને થાય એટલે જાગૃત કહેવાય. હા, બરાબર. સમજાય કે ના? આ સરળ વાતો છે પણ ક્યાંને ક્યાં આપણે મિસ કરી નાખીએ છીએ. હા, એટલે આ એવું જ હોય છે કે એ વખતે જાગૃતિનો ભાગ જ નથી હોતો. કે આ જાગૃતિનો ભાગ એટલે ગીતાબેન ને થાય છે એટલે જાગૃતિ કહે છે, મને થાય તો અજાગૃત કહેવાય. એટલે તમે પૂછો ને ત્યારે હું એવું કહું કે આ મને નથી થતું. બાકી બરાબર છે, તો એવું છે ને, કારણ કે બે એક જ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં છે. બાય રિલેટિવ પણ હું ગીતાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. એક જ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં છે એટલે એક જ લાગે તમને કે મને થાય છે, આમ છે તેમ છે. વાત સમજાય કે ના સમજાય? બે અલગ નથી. બરાબર છે. હા, એટલે એ વસ્તુ સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? હા, સમજવી પડશે. હા, એટલે વ્યવહારમાં દાદા દાખલો આપતા હતા તમારે કે રાત્રે કોઈ બાયણું ખખડાવે એટલે બોલે કે કોણ, એટલે પછી કહે ને કે હું. એટલે પછી કહે કે હું એટલે કોણ, એટલે કે બાવો એમ કે. બાવો એમ કે મંગળદાસ.
હા કે હું બાવો અને મંગળદાસ ત્રણે એક જ છે. વાત સમજાય કે ના હા સમજાય? હા તો હા હું કઈ બરાબર અપેક્ષા છે, બાવો કઈ અપેક્ષા છે અને મંગળદાસ કઈ અપેક્ષા છે, એવી રીતે આ વસ્તુ છે. હા બરાબર હા ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય હા એટલે આ એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રિલેટિવ અને રિયલ બે છે. હા હા એટલે સમજણથી આપણે છૂટા પડવાનું છે, અવસ્થાથી છૂટા નહીં પડી શકીએ આપણે. હા હા સમજે ને? એટલે હા તમારી બરાબર સમજણ છે, તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે છૂટા થઈ ગયા તમે. હા બરાબર હા સમજે કે ના સમજાય? હા સમજાય હા હા તો અત્યારે આ દ્રષ્ટિથી તમારે જુદા જુદા પડો છો એટલે હમ પછી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે પછી અવસ્થામાં આવશે તમારે. હા બરાબર છે સમજે કે ના સમજાય? હા પણ હા એ સ્ટેપ બાય સ્ટેપ આવશે. એ અક્રમ રીતે ના આવે તમારે. પણ આમ કેવું કે આમ અંદરથી એવું નક્કી જ કર્યું હોય કે ના હવે આવું આ બધામાં પડવું નથી, પણ છતાં બી જયારે કંઈક કામ કરાવવું હોય ને ત્યારે ઊભું થઈ જ ગયું હોય. આ તો કોઈ વાંધો નહીં. દાદા ભગવાને વિરોધ નથી કરતા અને અમે વિરોધ નથી કરતા. વાત સમજે કે ના સમજાય? હા બરાબર છે હા કારણ કે બે વસ્તુ જુદી છે. હા એ તો દાદાનો જીવતો દાખલો છે. અંબાલાલ પટેલ છે ને દાદા ભગવાન છે, બે જીવતો દાખલો છે. ને આપણા જેવા જ બધા હતા. લગ્ન કર્યો, બધો ધંધો કરતા હતા, બધું કરતા હતા કે નતા કરતા? હા કરતા હતા આપણા જેવો જ વ્યવહાર હતો. નો ડાઉટ એમનો થોડો ઉપયોગ ને બધો પુરુષાર્થ હતો એટલે એ જુદું પાડી શકતા હતા. હા આપણને દ્રષ્ટિ આપી છે એટલે આપણે થોડુંક જુદું પાડવાનો ભાગ રહે છે. હા બરાબર છે જુદું પાડવાનું એટલે આ સત્સંગ દ્વારા તમે સમજો એટલે હમ જેટલી સમજણ બરાબર થઈ એટલું જુદું પડતું જાય તમારું. હા બરાબર છે હા ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય હા આપણે કશું ખસેડવાનો ભાગ નથી. હા અક્રમ વિજ્ઞાન ખસેડવાનો ભાગ નથી. અક્રમ વિજ્ઞાનમાં જેમ છે તેમ જોવા જાણવાનો ભાગ છે. સમજાય કે નહીં? હા આ રિલેટિવ છે કે રિયલ છે? સમજાય ને? આ હું હા કરું છું તે કરે છે કે તેવું કરે છે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી થાય છે તમારે. હા એવી રીતે છે આટલું બધું. એટલે આ કશું સુધારવાનો ભાગ હા નથી. બરાબર છે હા એટલે જેમ જેમ તમારો અંદર જે ભરેલો છે કે ભાઈ અહીં જશો આ બાધા આખડી કરશો, પણ જેટલું અંદર ભરેલું છે એટલું નીકળશે કે એનાથી વધારે નીકળશે? ના એટલું જ નીકળશે હા એટલું જ નીકળશે. વાત સમજે ને? હા ખાલી હા એટલું આ ગીતાબેન ને થાય છે, હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય હા હા એટલે એટલું જ સમજાય આપણે કરવાનું છે. અને એટલું થઈ ગયું એટલે આપણું કામ થઈ ગયું. હા બરાબર અક્રમ વિજ્ઞાનમાં અહીં ના જાઓ આમ જાઓ એવું કશું નથી. કારણ કે એ તો જવાઈ જાય છે, બતાઈ જાય છે, બાધા રખાઈ જાય છે. વાત સમજે ને? હા 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 બોલો છે કે મેં બાધા રાખી. વાત સમજે કે ના? એટલે એકચ્યુઅલી આમાં કેવું હોય કે અડધો કલાકમાં એ કામ થતું હોય, 10 દિવસ ના થાય એટલે ઊંચું નીચું થઈ, 10 દિવસે ના થાય એટલે ઊંચું નીચું થઈ જાય પછી. બરાબર છે. એટલે હવે એ 10 દિવસે ના થાય ને ઊંચું નીચું થાય તમારે, હા તમારી અંદર જે માલ ભરેલો છે એ રીતે કરીને કરવાનું રહે. પણ પછી પ્રયોગ તો મુકાય ને કે હવે જોઈએ તો ખરા કે આ એટલે એવું વ્યવસ્થિત છે કે વ્યવસ્થિત ની બહાર છે તમારે. હા એટલે એવું પછી એવું અંદરથી એવું બતાવે કે આ અત્યાર સુધી આ બધું કરતા હતા અને આ ના કર્યું ને એટલે આ કામ નથી થયું. અત્યાર સુધી શું કરતા હતા મોટા કામ? એટલે આ બધું કંઈક કરવાનું હોય ને તો પેલી બાધા આખડી એવી રીતે રાખેલી હોય ને તરત જ કામ થઈ ગયું હોય. અને પછી અને આ વખતે પેલું કશું નક્કી કર્યું હતું કે ના આ બધામાં પડવું નથી, તો કામમાં ઠેકાણા ના પડે. બરાબર છે. ખરી બધી વસ્તુ કે બધી વસ્તુ બાધા આખડી કે બધું નિમિત્ત તરીકે છે. વાત સમજે ને? હા 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 પછી રાખશો તો એ નહીં થાય. હા બરાબર છે રાખશો તો થશે તમારે. બધું નિમિત્ત હા તરીકે હા છે. એટલે આપણે તો એ રીતે જે કરનારો કરે છે પણ આપણે એ જે કરે છે એને જોવાનું છે આપણે. હા બરાબર છે બાધા આખડી રાખી અને થઈ ગયો અને બાધા આખડી રાખીને ના થયું એ બધું જાણવાનું જોવાનું છે આપણે. હા બરાબર કારણ કે છે બધી વસ્તુ થતી નથી હા અને બધી વસ્તુ થાય છે તો એ બધું જાણવાનું છે. એટલે તમને ખબર પડશે કે કેવી રીતે થાય છે. હા પણ સામાન્ય રીતે આપણે જોવા જાણવાનો ભાગ બનતો નથી. હા બસ એવું થાય છે હા હા ના સમજાય? જોવા જાણવાનો ભાગ બનતો નથી. હા હા એ રીતે આપણે જરા ભલે આપણે બાધા આખડી રાખી પણ પછી જોવાનો ભાગ તો રહે ને કે પછી હવે બાધા આખડી રાખે છે માટે થઈ જાય છે. એટલે એ રીતે તો વિકલ્પ ઉડ્યો કે ના ઉડ્યો? હા એવું વિચાર્યું હોય હા પછી તો સંજોગોને જોઈ શકાય કે ના જોઈ શકાય તમારે? હા બરાબર છે. ખરેખર બાધા આખડીથી થયું છે ના વ્યવસ્થિત થી થયું છે હા સમજાય કે ના સમજાય? એટલે એ હા રીતે આપણે પ્રયોગ મૂકવાનો રહે તમારે. એટલે પછી એવું મનને એવું સમજાવે કે ના તારું વ્યવસ્થિત આવું જ હતું કે તારે બાધા આખડી રાખવાથી જ તારું કામ થાય છે કે આ તારું વ્યવસ્થિત છે. એટલે આવું ઊંધું બતાવે પછી મને. આ બધું બતાવે પણ એ બધું ગીતાબેન નો ભાગ છે ને આપણે એનાથી જુદા એવા શુદ્ધાત્મા છે.
હા બરાબર છે. એ તો કેવું છે કે આપણે આ બધી વસ્તુ બતાવે છે ને, હા સામાન્ય રીતે આપણે સત્સંગમાં આવીએ છીએ હા એ સત્સંગનું જે છે પણ આપણો ઇન્ટેન્શન એ છે ને વૈજ્ઞાનિક નથી. હા વૈજ્ઞાનિક નથી, બરાબર છે. અને આપણે હા, સત્સંગમાં આવીએ છીએ પણ ઘાટ માટે આવીએ છીએ, એટલે હા ઘાટ બસ એવું થાય. હા માટે આવીએ છીએ. હા સાચું હા છે કે હા ના હા સમજાય? બરાબર છે. આખો હા આત્મયોગ પરિપૂર્ણ કરવા માટે નથી આવતા. હા બસ એવું થયું, એવું જ છે. હવે હા એટલા માટે કીધું કે જેને બધું જાણ્યું પણ પોતે પોતાને નથી જાણ્યું એને કશું હા. નથી જાણ્યું, અને જેને હા પોતે પોતાને જાણ્યો અને બીજું કઈ નથી જાણ્યું એને બધું જ જાણ્યું છે. હા એટલે સામાન્ય સંજોગોમાં આપણે આત્મા જાણવા માટે નથી આવતા, હા પણ બીજે બધે ઠેકાણે ગયા અને અમુક રીતના અનુભવ થયા અને હા છેતરાયા એટલે હવે અહીંયા આપણે થશે બધી હા વસ્તુ. હા પણ બસ ગીતાબેન એવું માટે થયું. આવીએ હા છીએ એટલે ઘાટ માટે આવીએ છીએ. હા બસ એવું જ થાય, બરાબર છે. કે ના સમજાય? હા તો કોઈ સમજાય. વાંધો હા નહીં, ગીતાબેન ને છે પણ હું તો શુદ્ધાત્મા છું. જાઓ હા ગીતાબેન ઘાટ માટે જાઓ સત્સંગમાં, પણ હા હું હા હું તારાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આ તારું સ્વરૂપ છે એ મારું સ્વરૂપ નથી. હું એનાથી હા જુદો એવો શુદ્ધાત્મા છું. આટલું આપણે બોલવાનું ભાગ રહે. હા બરાબર છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા સમજાય. સમાધાન થયું કે ના થયું? હા થયું થયું થયું. બીજું હા બસ અપડેટ થઈ જાય એવા બેબીને આશીર્વાદ આપજો. આ બધું અપડેટ થઈ જાય, ખૂબ ખૂબ આશીર્વાદ છે બધા આપતો પુત્રો વતી. હા 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 જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीरजी। अपने डे टू डे लाइफ में निश्चय और व्यवहार ये दोनों बैलेंस करना, आपने एक दफे बोला था जो बैलेंस होना जरूरी है, नहीं तो कोई ना कोई जगह से आवाज आता रहेगा। और हकीकत में वही हो रहा है। जो निश्चय पक्ष में ज्यादा अपने वैल्यू देते हैं तो व्यवहार थोड़ा सा चुक जाता है, और फाइल नंबर 2, 3 जो भी होता है वो उसका आवाज आ ही जाता है। तो अंदर से तो भावना यही रहता है निश्चय के पक्ष में ज्यादा रहे, व्यवहार के पक्ष में जितना हो सके उतना रखे। तो ये जो कोई टिप्स है क्या, कैसे मालूम पड़ेगा व्यवहार हम चुक जाते हैं निश्चय के पक्ष में अपने ज्यादा पड़ गया? કેવું છે કે સુબીરજી હમણાં મારે ગઈકાલે 2 દિવસ પહેલા તમારે આપણે એક મહાત્મા છે અને એના છોકરાએ અઠ્ઠાઈ કરી લેતી, એટલે પાયણા કર્યા હતા. મેં કીધું પછી અહીંયા આવ્યા હતા રાત્રે આશીર્વાદ માટે. તો આમ તો એના મમ્મીને ઉપવાસને અઠ્ઠાઈ કરવાનું હતું, પણ એકાદ દિવસ પછી જરા ઢીલા પડ્યા. છોકરાએ પણ કરેલું હતું, પછી કરતા કરતા એને ભાવ થયો તો કરતા કરતા એને અઠ્ઠાઈ કરી દીધી. અને મમ્મીએ એક જ ઉપવાસ કર્યો. એટલે પછી એને પૂછ્યું એને ઉપવાસ શેના માટે કરે છે, તો એને કશું ખબર ના પડી કે શેના માટે કરું છું, ક્યાં કરું છું. મમ્મીએ કર્યો, સુબીરજી મમ્મીએ કર્યો, પણ મમ્મી એક જ દિવસ કર્યો, પછી ના થયો. પણ મને ફરી વિચાર કે ભાવ આવે એટલે મેં કરી દીધું. ને પછી કે છે ઉપવાસ શું છે કે શું એને કઈ ખબર નહીં તમારે. બરાબર વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે પછી મેં કીધું ભાઈ ઉપવાસ એટલે શું છે કે તમે ઉપવાસ કરો એટલે તમારે ભગવાનની નજીક જવાના વ્યવહારને ઉપવાસ કહેવામાં, અથવા તો આત્મા સાથે બેસવું એને ઉપવાસ કહેવામાં આવે છે. રાઈટ. સમજાય કે ના સમજાય? હા. આ જે ઉપવાસ કરે છે તો કે આ સિઝનમાં અમુક પ્રકારની પ્રક્રિયાઓ બને છે, એમાંથી રોગ ને બીમારીઓ ને બધી બહુ થાય છે. અને અમુક વસ્તુ ખાય તો ડાયજેસ્ટ ના થાય, તો અમુક રીતે કરે તો એનાથી તમારા ઘરમાં હોસ્પિટલ કે દવાખાનું કે દવા કે બધી વસ્તુ આવે નહીં, અને તમારું શરીર સારું રહે. રાઈટ. પણ ખરેખર ઉપવાસનો મિનિંગ શું છે કે આત્મા જોડે બેસવું, આત્માની નજીક જવું, એને ઉપવાસ કહેવામાં આવે. બરાબર. તો એ બધી વસ્તુ એને ખ્યાલ નતું બધું. હવે તેમ છતાં હવે એને આત્માની નજીક જવું, આત્મા જોડે બેસવું, વાત સમજાય કે ના સમજાય? તે સમજવું પડે કે ના સમજવું પડે એને? એટલે મેં એને પ્રશ્ન કર્યો, મેં કહ્યું તું સપનામાં પણ દિવાલને એવું કહે કે તું મને રસ્તો આપ? સપનામાં પણ ના કહું, જાગ્રત દશામાં પણ ના કહું તું મને રસ્તો આપ. બરાબર. એટલે મેં કહ્યું આ તું એમ દિવાલને એમ કે આપણે સપનામાં પણ ના કે જાગ્રત દશામાં કે નહીં કે મને રસ્તો આપ. એટલે કે તું એનો ગુણધર્મ જાણે છે કે આટલું જાણે છે, એટલે એની જોડે કોઈ પણ પ્રકારનો બહેસ નહીં કરે. એટલે તું આત્માની નજીક ગયો એટલે ભગવાનની જોડે બેઠો. બરાબર. વાત સમજાય કે ના સમજાય તમારે? હા. એવી રીતે તને કોઈના દોષ દેખાય છે, વાત સમજાય ને, તો તું આત્માથી દૂર ગયો. તને
બરાબર. અને તને તારા દોષ દેખાય છે અને તું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે, તું ભગવાનને અંદર બેઠો, એટલે કે એનું મિનિંગ કે ત્યાં ઉપવાસ કર્યો. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ હા, રીતે એને એનો વ્યવહાર, એના વ્યવહારથી જ એને નિશ્ચય પકડાયો. બરાબર. કારણ કે એને વ્યવહાર એ છે, પણ એમાં નિશ્ચય ખબર નથી કે શેના માટે હું ઉપવાસ કરું છું. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે કે તને બીજાના દોષો દેખાય છે એટલે આત્માની સમીપ જાય કે દૂર જાય? દૂર જાય. દૂર જાય. અને પોતાના દોષ દેખાય અને આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય એટલે એ તમારા આત્માને સમીપ જાય, નજદીક ચાલે, એને ઉપવાસ કહેવાય. બરાબર. બરાબર. સમજાય બરાબર. કે ના સમજાય? દિવાલને સપનામાં પણ નહીં કહે, જાગ્રત દશામાં નહીં કહે કે તું મને રસ્તો આપ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એવી રીતે એને ત્રીજો દાખલો આપે કે તારા સ્ટેશન જવું ને તારા ઘરથી 5 કિલોમીટર દૂર છે, તો પહેલા શું જુએ? તો કે હું સ્ટેશન જોઉં. તો મેં કહ્યું 5 કિલોમીટર નો વ્યવહાર તારો બધો લગવાઈ જશે બરાબર. ને. તો કે હા, હા. સ્ટેશને જાણું છે, નક્કી છે, મારા લક્ષ્યમાં છે, પણ મારા વ્યવહારમાં શું છે કે હું ઘરમાં છું, તો ઘરમાંથી મારે કેવી રીતે બહાર નીકળવાનું છે, પછી મારે સાધન લઈને નીકળવાનું છે કે રિક્ષા લેવાની છે કે શું લેવાનું છે, બધી વસ્તુ જોઈએ. એટલે એ સ્ટેશન થી તારા ઘર તરફનો જે વ્યવહાર છે એ તને જેટલો દેખાય છે, ધારો કે તને એને એ કહે કે મને એમ થાય કે 1000 મીટર નું દેખાય છે. બરાબર. બરાબર. કે એ 1000 મીટર દેખાય છે, પણ તું ચાલે છે, તો કે ધારો કે એક મિનિટમાં તું ધારો કે 100 મીટર ચાલે છે, તો જો 100 મીટર ચાલે છે એટલે એટલું ઘટતું જાય છે અને આ બાજુ પાછું 1000 મીટર દેખાતું જ રહે તમારું બધું. બરાબર. આ જે સ્ટેશન જવાના ભાગમાં તું 5 કિલોમીટરના વ્યવહારને તું જોવા જાણવાનો ભાગ રહે, તો તારો સ્ટેશન એટલે નિશ્ચય તારો પાકો થાય, એને ઉપવાસ કહેવાય. મેં આવો જવાબ આપ્યો. બરાબર છે સુબીરજી? હા, બરાબર. બરાબર. આવી રીતે નિશ્ચય ને વ્યવહાર છે. વાત સમજાય કે ના સમજાય? હા, 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 હા. હવે લગભગ એ 10મા ધોરણમાં આવ્યો એટલે એવો હતો, એટલે મેં આખું એને ઉપવાસની પરિભાષા આપી. મેં કહ્યું એનો મિનિંગ એવો નથી કે તું ઉપવાસ ના કરતો. બરાબર. મેં કહ્યું આ જગતની ભાષાનો ઉપવાસ છે અને આ ભગવાનની ભાષાનો ઉપવાસ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? हाँ 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 સુબીરજી સમાધાન થયું કે ના થયું? વ્યવહારને નિશ્ચય हाँ हाँ नहीं, इसमें मैं थोड़ा सा और आगे जाना चाहता हूँ. हाँ, जैसे आपने बोला वो तो समझ गया, मैं उसी हिसाब से चलना चाहता हूँ. तो लेकिन कोई ना कोई जगह पे मेरे को ऐसा अंदर से खूंच आता है जी, मैं निश्चय में जो मेरे को वैल्यू देना चाहिए व्यवहार सचने के लिए उतना नहीं होता, अंदर थोड़ा खेद रहता है. जैसा मैं दाखला के हिसाब से आपको बोलूं, जैसा हमारा सत्संग सैटरडे संडे का जो भी होता है ऑलमोस्ट फुल डे का होता है, अभी 2-4 ऐसा हो गया. तो लेकिन क्या होता है, जो मैं और मेरा फाइल नंबर 2 दोनों ही रहता हूँ और दूसरा कोई नहीं, बच्चे लोग साथ में नहीं है. तो ऐसा है जो मेरे को शाम के टाइम पे साथ में बैठ के चाय पीना, जो भी है नाश्ता करना, तो वो करने के लिए मेरे को वापस आना ही पड़ता है, मेरा इच्छा नहीं हो तो भी. तो वो वापस आता है तो मेरे को खुद लगता है चलो इनको तो संभाल लिया, व्यवहार तो संभाल लिया, लेकिन मेरा उधर तो उतना खोट गया. ऐसा मतलब ऐसा दिमाग में रहता है. આ સમજણ કરેક્ટ નથી. તમે અહીં સત્સંગમાંથી ઉભા થઈને ઘરે જાઓ છો અને બેસીને ચા નાસ્તો કરવાનો છે, એ ફાઇલનો સંભાળ નિકાલ થયો એટલે તમારો આખો વ્યવહાર પરફેક્ટ થયો કે ના થયો? તમારે हाँ એ વ્યવહાર પરફેક્ટ થયો એટલે એના આધારે તમારો નિશ્ચય પરફેક્ટ થશે, એટલે નિશ્ચય તરફ જશો તમે. हाँ, तो मैं उस हिसाब से फिर उसका इक्वेशन बिठाता हूँ, तो चलो भाई मेरे को व्यवहार तो भी निकल लेगा ना, तो इसके साथ में और ये हो ही जाता है इस हिसाब से. तो लेकिन वो जो बोलते हैं ना मन में खुद रहता है, जे खेद रहता है, जे ये मतलब और थोड़ा टाइम देता है. મનમાં ખેદ પણ રહે છે અને આપણે જઈએ છીએ પણ ખરા, એટલે આપણે ફાઇલ આવી તો ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો રહ્યો કે ના રહ્યો? हाँ 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 हाँ. દાદા તો સરસ દાખલો આપતા કે શુદ્ધાત્માનું ધ્યાન ધરતા હોય અને બેલ વાગ્યું હોય તો તરત શુદ્ધાત્માનું ધ્યાન છોડી અને દરવાજો ખોલવાનો રહે. પણ એ તમે વ્યવહાર કરો છો. હવે દરેક વ્યવહારનું આયુષ્ય છે, કાયમનું છે. આયુષ્ય છે, આયુષ્ય છે એટલે તમને ખેદ રહે છે અને તમે ફોલો પણ કરો છો, જાઓ છો, ફેસ કરો છો તમે. સમજાય? એટલે એ સરસ રીતે તમારો વ્યવહાર થયો તો એ જ વ્યવહાર તમારો નિશ્ચય પાકો કરશે અને નિશ્ચય તમારો વ્યવહાર પાકો કરશે. બરાબર બરાબર. અને इस हिसाब से बैलेंस करता रहता हूँ. બસ બરાબર છે, એ રીતે જ કરવાનું. બેલ વાગ્યું એટલે એને અટેન્ડ કરવાનો ભાગ રહ્યો તમારો. बराबर बराबर. वो आवाज आ ही जाता है, उसका एक्सप्रेशन वो लोग कुछ ना कुछ हिसाब से आवाज आ जाता है. जब मैंने इधर अभी ढील दे दिया थोड़ा, मतलब वो हो गया, वीक हो गया, तो आवाज आ ही जाता है. और सपोर्टिव भी है, ऐसा भी है. घर में काम होता है, मैं दाखला के हिसाब से बोलूं, घर में अभी कुछ रेनोवेशन का काम शुरू हुआ
और मेरे को तो जब से ये रेनोवेशन का काम शुरू हुआ और ये 3 दिन का जो फुल पैक प्रोग्राम था, तो मेरा दिमाग में चल रहा था मैं इसको कैसे संभालूं, घर का काम कैसे संभालूं और सत्संग कैसे अटेंड करूं, मैं तो चूक जाऊं। लेकिन ये मेरा फाइल नंबर 2 उन्होंने खुद ही मेरे को मैनेज कर दिया थे, तुम जाओ, ये लोग तो ऐसा ही करेगा वैसा करेगा, वो तो सब जान पहचान का है। तो मेरा काम भी हो गया, मतलब सत्संग जाने का भी हो गया, फुल टाइम नहीं जो भी है पार्ट टाइम के लिए जाने का हो गया, और घर का काम में भी कोई विघ्न नहीं आया, रेनोवेशन का काम। तो उसी हिसाब से सपोर्टिव भी रहता है। तो मैं ये सोचता हूँ जो व्यवहार में भी मैं थोड़ा बहुत जैसा मैं रखता हूँ, वो मेरे लिए एक्चुअली आप जो ऐसा बताया वो एक्चुअली सपोर्टिव है निष्मय की तरफ जाने के लिए। तो मैंने वो अनुभव किया हुआ है, ऐसा मेरा कहना है। ખરી બધી વસ્તુ પણ તેમ છતાંય જ્યારે અમુક વ્યવહારો આવે ને ત્યારે વ્યવહારોને એ બધી રીતે જોયેલા ના હોય. આજે તમે વાત કરી ને તો તમે આ ધારો કે મિસ્ત્રીનું કામ કરીને મૂક્યું તમારે, પણ પછી વાઈફે કીધું તમે જાઓ ને આ તો બધું રોજના છે ને બધું થઈ જશે બધું. પણ તેમ છતાંય ઘણી બધી બિલીફો હોય. ધારો કે મારા આ 3 દિવસનો પ્રોગ્રામ હતો તો અમુક મહાત્મા મળ્યા, તો બધી વાત કરી તો અમને ટાઈમ જ નથી મળતો. બહુ જૂના મહાત્મા હતા બધી વસ્તુ. એટલે જરા સહેજ આમ જરા ગમતે કે આમ સહેજ આંખ કાઢી એમ કે તમને શરમ નથી આવતી, ટાઈમ નથી મળતો, આવું વાક્ય આમ બે જવાબદારી વાળું વાક્ય બોલો તો શરમ નથી આવતી, એમ આવી રીતે જરા કડક થયો તમારે. બરાબર. આમ ગમત સાથે કરે તમારું. આટલા જૂના મહાત્મા છો, દાદાને મળ્યા છો, દાદા તમને નામથી ઓળખે, બીજું છે આ તમે એમ ટાઈમ નથી, શરમ નથી આવતી એમ કે. એટલે પછી એને ટાઈમની પરિભાષા આપી. મેં કીધું તમને દાદા એવું જ્ઞાન આપ્યું છે કે તમે 100% પ્રવૃત્તિમાં છો તેમ છતાં નિવૃત્ત છો. અને નિવૃત્ત છો 100% તેમ છતાં તમે પ્રવૃત્ત છો, એવી દ્રષ્ટિ આપી છે. સમજાય. પછી એનો વ્યવહાર પણ આપ્યો તમને દાદાએ, એમનો પોતાનો દાખલો આપીને વ્યવહાર બતાવ્યો છે કે ધારો કે ભાઈ એ પોતે બરોડાથી બોમ્બે જાય છે, તો દાદાનો ઉપયોગ કેવો છે કે બરોડાથી બોમ્બે ગાડી જાય છે, હું નથી જતો. હા, ગાડીમાં હું બેઠો છું, પણ જાય છે કોણ? તો કે ગાડી. એટલે તમે 100% બંધાયેલા છો તેમ છતાં મુક્ત થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર. આપણે શું બોલીશ કે ટાઈમ નથી મળતો, બોલો આ કેમ કરવાનું? હવે જયારે આ વસ્તુ, હવે આ પ્રશ્ન ઓરિજિનલ આ છે. બરાબર. એટલે દર ફેરી એક જ વાક્ય બોલે, મરવાનો પણ સમય નથી મળતો, ટાઈમ નથી તમારો. ત્યારે ખબર પડે કે એને જે જોવાનો ભાગ છે, જે જાણવાનો ભાગ છે, કે ભાઈ આ ગાડી જાય છે, હું નથી જતો. કે એ ગાડી જાય છે અને એની અંદર બેઠો છે, પણ હું નથી જતો, ગાડી જાય છે. એટલે 100% એ પ્રવૃત્તિ છે તેમ છતાં નિવૃત્ત થઈ ગયો કે ના થઈ ગયો? બરાબર. એ વાક્ય નહીં બોલે, પણ આવું વાક્ય બોલશે કે ટાઈમ નથી એમ. ને હવે કોરોનામાં તો બધું લોકડાઉન હતું, તેમ છતાં ટાઈમ નથી. એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? એટલે એ ઉપયોગ જ નથી મુકાતો. રાઈટ. એવી રીતે ગાડી ચાલે છે ત્યારે શું કહે છે કે બરોડા છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી, એટલે ગાડીમાં બરોડાનું કામ નથી કરતા કે બોમ્બેનું કામ નથી કરતા તમારે. બરાબર. તો એ 100% વ્યવહારમાં છે તેમ છતાં તમારે મુક્ત છે કે નહીં? તમારે મુક્ત છે. તેમ છતાં પોતે બેફામ રીતે બોલે છે કે ટાઈમ નથી. બોલો હવે શું કરવાનું એને? એટલે પછી એને અંતરા આવે કે ના આવે તમારે? તમને કે ના સમજાય? એટલે એ વસ્તુ સમજવાનો ભાગ રહે છે. એટલે વાક્ય તો બોલતા બોલી નાખે છે. હા, નો ડાઉટ આપણને બોલે છે તો આપણું જુદું પડી જાય કે આપણે તો તરત જ આ વસ્તુ અંદર આવે છે અને બીજાને કહીએ છીએ. સમજે ને? પણ તેમ છતાં પકડાતું કે ઝીલાતું નથી. તમારા ઘરનું કામ એ થશે ને સત્સંગ ન થશે, ક્યાંય અટકશે નહીં તમારે. એવો મળશે કે એવું કરશે કે તમારી હાજરી ના હોય તો સરસ થશે, એવું હાજરી હોય તો બગડી જાય. બરાબર. ના સમજાય? અને ક્યાં તો સત્સંગ એવી રીતે થશે કે સત્સંગ પૂરો થયા પછી તમારે એ માણસ આવે ને કામ કરે ને બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? બરાબર. અને અમુક રીતનું તમારી અણસમજણ હશે તો તમે નહીં, તમારું કામે બરાબર નહીં થાય કે સત્સંગે બરાબર નહીં થાય. રાઈટ. दोनों बाजू कोई भी बाजू सही नहीं रहेगी. એ જાણતા અજાણતા આવા બધા નિશ્ચય વાળા વાક્યો બોલાઈ જાય છે કે ટાઈમ જ નથી મળતો. રાઈટ. સમજે કે ના સમજાય? ऐसा जो संजोग કોરોનામાં લોકડાઉન છે, વાત સમજાય કે ના સમજાય? અને એમાં ટાઈમ નથી મળતો એટલે કેવું વિરોધાભાસ થાય તમારે. એટલે એ કોઈને કોઈ વસ્તુની અસરોમાં આવી ગયેલા છે બધા. બરાબર.
રાઈટ રાઈટ એ અવસ્થાઓ કે વ્યવહારોનું એ વ્યવહારોમાં પકડાઈ ગયા છે, એના આધારે આ બધી વસ્તુ બને. બરાબર. સમજાય કે ના સમજાય? હા 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 એટલે પછી શાંતિથી સાંભળ્યું ને સ્વીકાર થયો, પણ આ વસ્તુ આવી બને છે. રાઈટ 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 એટલે આ દરઅસલ પ્રશ્ન આ કહેવાય. રાઈટ રાઈટ. એ અનાયાસે બોલી જ નાખી કે ટાઈમ જ નથી મળતો. શું કરવાનું થાય? બધા કે નોકરી છે, કે નોકરી ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? એ બી પણ ટેમ્પરરી છે ને. ટેમ્પરરી છે, પણ એને વધારે સિન્સિયર છે, તો કે એનો વાંધો નથી. હા 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 એવું તો નિશ્ચયથી ના બોલો કે જેનાથી તમને અંતરાય પડે, સત્સંગનો અંતરાય પડી જાય. રાઈટ રાઈટ. ટાઈમ નથી. સમજાય? પણ એવું આ બધી વસ્તુ હવે એ ટાઈપનો પ્રશ્ન પણ ના કરે. રાઈટ રાઈટ. આપણે મોબાઈલમાં મેસેજ મોકલે કે બીજું મોકલે તો એ જોવાનો ભાગ પણ ના, ટીક પણ ના થયું હોય. રાઈટ. કરતું હશે માણસ તમારે. હા હા હા. વાત સમજાય કે ના સમજાય? રાઈટ રાઈટ. આજે તાકે તમારે મીટિંગ ચાલતી હોય, તમે કંપનીના સાહેબ હોય અને મીટિંગ ચાલતી હોય, તો કોઈનો મોબાઈલ આવે તો તરત જ એ કરીને તમે એને એટેન્ડ કરો કે ના કરો? તમારે હા કરીએ ને. મીટિંગ ચાલે તો ટાઈમ નથી, મોબાઈલ એટેન્ડ ના કરો, પણ કરો છો કે નથી કરતા? હા કરીએ છીએ. અને પેલાને એ કરીને સોરી કરીને કહે કે જરા હું આ એને એટેન્ડ કરી દઉં, આપણે બોલીએ. હા બોલીએ. એટલે એની સાપેક્ષ નિરપેક્ષ જ ખ્યાલ નથી આવતું. ક્યાં ને ક્યાં એ પોતે એના એ સંયોગમાં એની જે બિલીફ છે એમાં જકડાઈ જાય છે, પકડાઈ જાય છે. રાઈટ રાઈટ. વ્યવહારના આધારે તમારો નિશ્ચય ખંડિત નથી થતો, નિશ્ચયના આધારે વ્યવહાર ખંડિત થતો. હા, તમારો વ્યવહાર પરફેક્ટ કરવો પડે તો જ નિશ્ચય ખંડિત ના થાય, અને તમારો નિશ્ચય પરફેક્ટ કરવો પડે તો જ વ્યવહાર ખંડિત ના થાય. પણ નથી વ્યવહાર પરફેક્ટ કર્યો કે નથી નિશ્ચય ખંડિત પરફેક્ટ કર્યો, અને પછી નિશ્ચયની વાત કરે કે મારે સત્સંગમાં નથી જોવાતું, વ્યવહારની વાત કરે મારો વ્યવહાર ઉકેલ આવતો નથી, પણ બધું ખંડિત કરેલો ભાગ છે બધો. રાઈટ રાઈટ. બે બાજુ અધૂરા. બે બાજુ અધૂરું બધું, કશું કોઈ પૂછવા જ ના આવે કે કરવા જ ના આવે તો શું કરવાનો ભાગ રહે? બરાબર બરાબર. બોલે તો વાત નીકળે ને, કે ના બોલે તો વાત નીકળે. રાઈટ 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 રાઈટ. એક ખોટું બોલે કે બીજું બોલે તો એનાથી નીકળે કે ના નીકળે તમારું બધું. બરાબર. વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? હા હા. ઓકે સુબીજી. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. અનિલજી બોલીએ. ચેન્નાઈ. પ્રજ્ઞાબેન. हेलो. हाँ बोलिए. जय सच्चिदानंद दादा. बोलो बोलो. जय सच्चिदानंद जी. जमनेश चंद जी, मेरे को आलोचना प्रतिगमन कैसे करना ये बरोबर इतना समझ में नहीं आया, बताइए. खरेखर आलोचना प्रतिगमन किसे बोलते हैं? શું નામ તમારું? अनिल. अनिल. આ ગુજરાતી સમજ પડે છે ને? हाँ गुजराती वो समझ में आती है, फिर बोलना थोड़ा टिपिकल होता है. आलोचना प्रतिगमन प्रत्याख्यान. આ આલોચના प्रतिगमन प्रत्याख्यान शब्द ક્યાંથી લાયા અનિલજી? सत्संग में सुना था. बराबर છે. और दादा ने वो नो कलम होता है ना, कि भाई नो कलम बोलते तो आलोचना प्रतिगमन प्रत्याख्यान हो जाता है. जो हम तो ऐसे करते हैं कि जैसे कि कोई नो कलम संबंधी दोष हो गया तो फिर उसको नो कलम बोल के आलोचना प्रतिगमन प्रत्याख्यान करते हैं ऐसे. તો કે તો પછી એમાં તો બધું સમજાવ્યું હશે ને, કે આપતો પુત્ર નથી સમજાવ્યું તમને? समझे, पर हमें ऐसे ही करते, एक एक दोष को लेते हैं. जैसे किसी का विराध ना हो गई, निंदा हो गई, तो वो फाइल सामने आती है तो वो फिर वो नो कलम बोल के आलोचना प्रतिगमन प्रत्याख्यान करते हैं कि भाई उसके सामने हमने निंदा की है या कुछ विराध ना किया, ऐसा नहीं होना चाहिए. ये हमारे दादा की नो कलम में वो पट के करते हैं. तो ये सही है या फिर कुछ इससे अलग है? एक्चुअली अतिक्रमणનું प्रतिक्रमण કરવાનો ભાગ છે તમારે. अच्छा, समझा. અતિક્રમણનું प्रतिक्रमण કરવાનો ભાગ છે, અને પછી એમાં આલોચના प्रतिक्रमण પ્રત્યાખ્યાન આવે. વાત સમજો કે ના સમજાય? समझा. કે પહેલા અતિક્રમણ કોણે કહેવાય મને કહો અનિલજી. અતિક્રમણ કોણે કહેવાય? नहीं मालूम. હે? मालूम नहीं ना. અનિલજી, અતિક્રમણ કોણે કહેવાય? આવાજ સંભળાય છે મારો? हाँ संभला है. अतिक्रमण कोने कहवाय? अतिक्रमण मुझे ऐसा लगता है कि दादा की आज्ञा का पालन नहीं हुआ, वो अतिक्रमण लगता है कि है ही. કે દાદાની આજ્ઞાનું પાલન નથી થતું, એ અતિક્રમણ કહેવાય તમારે. હા. કારણ કે જ્ઞાન લીધા પછી દાદાની આજ્ઞા પ્રમાણે જ આપણો વ્યવહાર હોવો જોઈએ તમારે. હા, હોવો જોઈએ.
તો એ રીતે આપણે જોવાનું તો કે હવે આજ્ઞાનું પાલન નથી કરતા એટલે તમારી સામે જે વ્યવહાર આવે છે એ વ્યવહાર જે આવે છે રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. રિલેટિવ છે. વાત સમજાય ને? હવે પાલન નથી થતો તો એને હવે આપણે રિલેટિવ માનીએ છીએ કે રિયલ માનીએ છીએ? રિયલ માનીએ છીએ. રિયલ માનીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર રિલેટિવ છે કે રિયલ છે? ખરેખર રિલેટિવ છે. તો કે જે રિલેટિવ માને છે એની જગ્યાએ આપણે એને રિયલ માનીએ છીએ, એની જગ્યાએ રિલેટિવ છે એવું બોલ્યા એટલે એ તમારું પ્રતિક્રમણ થઈ ગયું. અનિલજી વાત સમજાય કે ના સમજાય? ये नहीं समझा, वापस बोलना. તમે આ જે બધા સંયોગો આવે છે બધા રિલેટિવ છે કે રિયલ છે? એ રિલેટિવ છે. પણ એમાં એને રિલેટિવ માનો છો કે રિયલ માનો છો? રિયલ માની. તો એ રિયલ માનો છો તો રિયલ એ અતિક્રમણ થયું. અચ્છા, ને અને સમજાય. એ રિયલ નથી પણ રિલેટિવ છે બોલે એટલે પ્રતિક્રમણ થઈ ગયું તમારું. પ્રતિકોણ છે. હા, સહી. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કે આપણે સામાન્ય રીતે એ જે કઈ પણ વસ્તુ બને છે તમારા ધારો કે કોઈ તમારું અપમાન કરે છે, હા, સમજાય. તો એ ખરેખર અપમાન કરે છે કે થઈ જાય છે? એ થઈ જાય છે. હવે થઈ જાય છે એટલે પૂર્વે આપણે કઈ કર્યું છે એના આધારે થાય છે કે અત્યારે કરે છે? ના, પૂર્વ અમે કઈ આધારે કરીએ છીએ તે આધારે. પૂર્વે કર્યું છે એના આધારે તમારું અપમાન કરે છે એટલે એ રિલેટિવ ભાગ થયો. વાત સમજાય ને? અચ્છા, પણ એને રિલેટિવ તરીકે જોતા નથી એટલે એને મારું અપમાન કર્યું એ રિયલ થઈ ગયું તમારું. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. હવે ધારો કે ચાલો માની લો કે એને તમારું અપમાન કર્યું એટલે એને ફૂલ સત્તા મળી કે ના મળી? હા, મળી ના ફૂલ સત્તા. ફૂલ સત્તા મળી તો આખા જગત સારું કરી શકે કે ના કરી શકે? હા, કરી શકે. પણ કરી શકે છે ખરું? હા, ના કરાય. નથી કરી શકતો. આખા જગતને બગાડી શકે ખરું? હા, ના કરે. કે બગાડી નથી શકતો એટલે એ હારું પણ આખા જગત નથી કરી શકતો અને આખું જગતને બગાડી નથી શકતો. માટે તમારો હિસાબ છે, માટે તમારું અપમાન કરે છે. હા, સહી વાત. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. પણ એને તમે રિલેટિવ ની જગ્યાએ રિયલ માન્યું એટલે તમને અસર થાય છે, એને દુઃખ લાગે છે અને પછી એનું એક્શન રિએક્શન આવે છે તમારે. વાત સમજાય ને? એટલે એ રિયલ માન્યું છે એની જગ્યાએ રિલેટિવ છે તમારે. કેમ રિલેટિવ છે? કે ચલો એ તમને દુઃખ આપે છે કે તમારું અપમાન કરે છે તમારે, આખા જગતને દુઃખ આપે કે અપમાન કરે પણ આખા જગતને એવું કરી નથી શકતો. નથી કરતો. એટલે સારું પણ કરો તો કે સારું પણ નથી કરી શકતો. જેટલો હિસાબ જેટલું થાય છે અને જેટલો હિસાબ જેટલું નથી થતું. વાતો ને માટે ખબર પડે છે કે આ રિલેટિવ છે પણ આપણે ક્યાં ને ક્યાં એને રિયલ માની લીધેલું છે. રિયલ માની લીધા. વાતો ને એટલે એ રિલેટિવ ને રિયલ માન્યું છે તો એ તમારે એની વિગતમાં જાઓ એટલે ખબર પડે કે આ તો રિલેટિવ છે હું એને રિયલ માનું છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે બાય રિલેટિવ પરથી આ છે ને બાય રિયલ પરથી આ છે એવું જુદું પાડ્યું એટલે પ્રતિક્રમણ થઈ ગયું તમારું. સમજાય. અનિલજી વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. ખરેખર કોઈ બી સમજાય હવે દાદા ભગવાન 5 આજ્ઞા અપ્લાય કરે તો આલોચના પ્રતિક્રમણ થઈ જાય છે ને? હા, દાદા ભગવાનની 5 આજ્ઞામાં એ સંયોગને જોવાનો છે. જોવાનો છે ખરેખર. કયો ભાગ રિલેટિવ છે, કયો ભાગ રિયલ છે, કોણ કરતા છે. સમજાય? અને એ રીતે તમારી સમજણ બરાબર થાય એટલે પછી એ રીતે તમને આખું એનું ઇક્વેશન બને એટલે સંભાવના નિકાલ કરવાનો આખો એક પ્રયોગ બને તમારો. સંભાવના નિકાલ થયો એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું. અનિલજી વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે એક સાયન્ટિફિકલી રીતે સમજવાનો ભાગ કે ના રહે તમારું બધું. હા, સાયન્ટિફિક રહે. એટલે સાયન્ટિફિકલી સમજાઈ ગયું તો તમારે કામ થઈ જાય તમારું. ઓકે. હા, બોલો. સમાધાન થયું કે ના થયું અનિલ? હા, થયો. જય સચ્ચિદાનંદ. પ્રણામેન. જય સચિદાનંદ પ્રેમેશાનંદજી. જય સૈન્ય દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે ગઈકાલે બિહારી આનંદજીના સત્સંગમાં એવું હતું, અંતરવાચા વિશે હતું કે અંદર જે બધું ચાલ્યા કરે એનું 20% જ બહાર આવે છે, તો બાકીનું જે અંદરનું છે એનું શું થાય? એનું પ્રતિક્રમણ કરવાનું હોય કે કઈ રીતે? એનું પછી શું થાય? એ તમને સમજાય કે દેખાય છે ખરું? શું? એ જે 20% બહાર આવે છે ને 80% તમને સમજાય કે દેખાય? હા, અંદર તો ચાલ્યા જ કરતું, અંદર ઘણું બધું ચાલતું હોય, બધું બહાર તો નથી જ આવતું. બરાબર છે. કે અંદર ચાલે છે બધું સમજાય કે દેખાય ખરું તમને? હા. જો અંદર ચાલતું હોય ને સમજાય કે દેખાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું ભાગને. અચ્છા.
અને સમજાય કે ના દેખાય વાત સમજાય તો બહુ સાદી ભાષામાં આનાથી જુદો એવો શુદ્ધ આત્મા અચ્છા અચ્છા ન હોય મારું સ્વરૂપ, બસ આટલું જ બોલવાનું, બીજું કઈ નહીં કરવાનું. ઓકે કારણ કે અમને સમજાય કે દેખાય હા હકીકતમાં જોવાનું, વાત સમજાય કે ના સમજાય. હા 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 હા. અને તમને સમજાતું કે દેખાતું ના હોય તમારે કે હા. એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું, ન હોય મારું સ્વરૂપ, બસ આટલું કરો એટલે પ્રતિક્રમણ થઈ ગયું. અચ્છા ઓકે. કારણ કે હમણાં જ કેવું થયું કે આ સત્સંગનો ટાઈમ હતો ને એ વખતે બાજુવાળાએ ગણપતિ બેસાડેલા, તેમનું વિસર્જન હતું, તો બોલાવા આયા કે દર્શન કરવા આવી જાવ કરી. એટલે અંદર ઊંચું નીચું થયા કરે કે એક બાજુ સત્સંગ મારો જતો રહેશે ને અહીંયા મારે વ્યવહારમાં જવું પડે છે કરી. એટલે બહાર તો કશું આવ્યું નહીં, પણ અંદર આવું બધું પછી ચાલ્યા જ કરે. તો એને પછી હવે બધાનું પ્રતિક્રમણ કરવું. એ અંદર ચાલે છે એ અતિક્રમણ નથી. અચ્છા. હું આજનો જ દાખલો આપું તમને. હા મારે આ ઝૂમમાં જોઈન થતું તો 2-3 વાર કર્યું પણ એ પેલું એક્સેપ્ટ જ નતું થતું. અચ્છા. અને કરતા 10 આપણે 10:15 થઈ ગયા તમારે, વાત છે ને કે ના સમજાય. હા હા. મેં દીપક આનંદજીને ફોન કર્યો કે ભાઈ આ મીટિંગ હજી તો ચાલુ જ નથી થયું, એડ નથી થતું. હા. દીપક આનંદજીને ફોન કર્યો તમારે તો મને અંદર ચાલ્યું તો ભાઈ આ સમય છે તો સામે તો દીપક આનંદજી તો 5-7 મિનિટ કે 10 મિનિટ પહેલા એ થઈ જતા હોય, અને આ છેક સુધીનો ટાઈમ કેમ નથી થયો? કે હું જસ્ટ કરું છું એમ કે 1 જ મિનિટ એમ કરીને ઉકેલાઈ ગયો. તે અંદર થાય છે એ તો તમને આખું ઉપયોગ બતાવવા માંગે છે, વાત સમજાય કે ના સમજાય. એટલે કહે કે આપણે ઇન્કવાયરી કે તપાસ કરવાનો ભાગ, તમે દીપક આનંદ 1 મિનિટમાં જોઈન થવું છું એમ કીધું. બરાબર. એટલે 2-5 વાર કર્યું પણ એ ના થયું, એટલે ફોન કર્યો બધું. કારણ કે લગભગ દીપક આનંદજીનો ટાઈમ ચૂકાય નહીં, પણ તેમ છતાં કોઈ એવો સંજોગ આવે તો બની જાય કે ના બની જાય તમારે. હા બને. કે એને કઈ ઊંચું નીચું થયું એટલે આ એ અતિક્રમણ થયું એવું ના કહેવાય. એ તો તમે કઈને કઈક શું બને છે એને જાણવા માટે છે બધું વસ્તુ. અચ્છા. સમજાય કે ના સમજાય. હા હા હા. હા એ તો તમે આને પરફેક્ટ માનો અને પેલાને પેલું માનો, ના બધું આ તો બધું વ્યવહાર જ છે બધો. હા હા. આ વ્યવહાર છે અને પેલો વ્યવહાર છે. હા હા. અને તમે એને જોનારા જાણનારા છો એ નિશ્ચય છે તમારું બધું. ઓકે ઓકે. સમજે ને. અહીં સત્સંગમાં જોઈન થાવ છો એ વ્યવહાર છે, અને પેલા ગણપતિમાં જાવ છો એ વ્યવહાર છે. ના પણ આ નિશ્ચય છે અને પેલો વ્યવહાર છે, તો પછી ઊંચું નીચું થશે તમને. હા પણ આમાંથી જ્ઞાન મળે છે ને પેલું આમાં નથી એ થતું, એટલે પેલામાંથી તો તમારો અડોશ પડોશનો સંબંધ નહીં. હા ખરો ને. તો પછી અડોશ પડોશનો વ્યવહાર અટેન્ડ કરવો પડે કે ના કરવો પડે? હા કરવું પડે. કરવો પડે. તેમાં ક્યાં ચૂકાય છે તમારે? હા હા હા. ઓકે. દીપક આનંદજી એવું નથી કીધું કે તમારે 10:15 વાગે જોઈન થાય એને જ એન્ટ્રી મળે બીજાને ના મળે. ના. તમને કે ના સમજાય. હા બરાબર છે. તમે ચાલુ કરીને મૂકી દો તમારે તો એ થાય કે ના થાય તમારે. તો એ રીતે તો તમારે ભાવ છે ને મારે સત્સંગમાં જોઈન થવાનું છે. પછી બાજુમાં ગણેશ વિસર્જન માટે 10 મિનિટ અડધો કલાક જાય તો અડધો કલાક તમે ત્યાં એટેન્ડ કર્યું ને અહીંયા તમે આ ચાલુ કરીને મૂકી દીધું તો હાજરી પૂરી ગઈ. હા એવું તો મારો સત્સંગ જતો રહે એવું મારે સાંભળવાનું. અમને તો દાદા કેવું કહેતા હતા કે ગુરુ પૂર્ણિમામાં આવવાનું હોય કે તમે નક્કી કરો, જ્યારથી નક્કી કરો ત્યારથી તમે આવો અને પછી તમે ઘરે જાઓ ત્યાં સુધી તો તમને ફળ મળે. હવે તમે નક્કી કર્યું હોય, વાત સમજ્યા કે ના સમજાય, અને છેલ્લી ક્ષણે કેન્સલ થઈ જાય. પણ તમે નક્કી કર્યું છે ને છેલ્લી ક્ષણે કેન્સલ થાય ને તમારે જવાય નહીં, તેમ છતાં તમે હાજરી પૂરી છે, ત્યાં ગયા છો એનું તમને ફળ મળે. આટલે સુધી કહે છે. પછી રાતનો ભાગ રહ્યો. હા બરાબર છે. અમારી નિષ્ઠામાં સત્સંગમાં રહેવું છે. હવે ફાઇલ આવી ગઈ છે તો ફાઇલ એટેન્ડ કરો તો પેલી હાજરી પૂરાઈ જ ગઈ તમારે. તમે જોઈન નથી થતા ને બીજું લોપર ચોપર કરો છો તો એ હાજરી ના પૂરાય. બરાબર. પણ તમારે સત્સંગનો લાભ જ લેવો છે. પણ એ સત્સંગના લાભમાં જ તમારે કોઈને કોઈ આવી ગયો તમારો વ્યવહાર કે ભાઈ આ અહીંયા બાજુમાં બોલાવે છે, તો તમે ત્યાં ગયા તેમ છતાં સત્સંગની હાજરી પૂરી ગઈ ને પેલો વ્યવહાર નિકાલ થઈ ગયો સંભાવના. પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના સમજાય? દાદાનું વિકલ્પ વાળું જ્ઞાન નથી. એટલે અમે તો કઈ બી વાત જ્યારથી ગુરુ પૂર્ણિમા પૂરી થાય એટલે એ દિવસે જ બીજા વર્ષે ગુરુ પૂર્ણિમા જવું જ છે એવું નક્કી કરીએ. એટલે જેમ જેમ નજીક આવે એટલે કઈ અંતરાય પડવાનો ભાગ ના પડે, તેમ છતાં કઈ કૃત્યમાં આવે કે ના આવે? આવે અને છેલ્લી મિનિટે કેન્સલ થાય. પણ જવાનું નક્કી હતું એટલે ગયો નથી, તેમ છતાં ગયો છે એવું એને મને ફળ મળી જાય. બરાબર છે. એટલે મને મારો જે વ્યવહાર આવ્યો એને સરસ હું તો ફેસ કરું અને પેલું મને ફળ મળી જાય. કોઈ ક્યાંય એને ડિપ્રેશન એલિવેશન
કે કાચું ના પડે કે મારો સત્સંગ તૂટી ગયો કે આમ થઈ ગયું, એવું વિકલ્પ આવે નહીં. બરાબર. પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. એટલે આ તો આપણે આપણી રીતે ગોઠવણી કરી કે આ કરું એટલે મારું પેલું રહી જાય, આમ કરું તો પેલું રહી જાય, એવું કશું નથી બધું. હા હા હા. ઓકે. કોઈ બી તમને આમંત્રણ આપવા એટલે ફાઇલ થઈ કે ના થઈ? હા, થઈ. ફાઇલનો સંભાવ નિકાલ કરવો એ સત્સંગ જ કહેવાય કે બીજું કહેવાય કે આને જ સત્સંગ કહેવાય? ના, એ જ કહેવાય, પણ આના ઉપર એટલો બધો રાગ છે ને કે હા, એટલે એ નોર્મલ જ રહેવાનું છે. આ વ્યવહાર છે પેલો વ્યવહાર છે. વાંચો ને કે ના સમજાય? હા હા એ રીતે આખું સમજવાનો ભાગ છે. પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના હા, સમજાય? સમજાયું. ઓકે. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જયમેશાનંદજી, હા, આપણે એમ કહી શકાય કે અહીંના વ્યવહારમાં જ્ઞાન સમજવા મળે છે અને ત્યાંના વ્યવહારમાં જ્ઞાન વાપરવા મળે છે. એક્ઝેક્ટ એવું જ છે. એક્ઝેક્ટ પછી વાપરવા કયું કયું મોટું આ વાપરે એ પેલું મોટું કહેવાય. પેલું રોકડું મન થાય છે. કેશ બેંક રોકડું થઈ ગયું. આત્યાંતિક મુક્તિનો સત્સંગ આપણે સ્વાધ્યાય ચાલુ થઈ ગયો છે. એ વાપરવાનું છે ત્યાં આગળ. હા હા એટલે બહુ મોટી વસ્તુ. હા, સાચી વાત છે. ઓકે. અઘરો સવાલ આવે છે. હા, હવે ગુરુ આવે છે. શાંતિ કાકા. બોલો શાંતિ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય જય મેશાનંદજી. સચિદાનંદ, જય સચિદાનંદ. હવે સવાલ એ છે સાહેબ કે નિખાલસ શબ્દ સાંભળ્યો અને દાદાએ કીધું કે નિખાલસ થઈ જા, બીજું કઈ તારે કરવાની જરૂર નથી. હમ, પણ જ્યારે વાપરવાનું શરૂ થાય છે, હમ, એક્શનમાં લેવાનું જઈએ છીએ, હમ. નિખાલસ થઈ જ શકાતું નથી સાહેબ. બરાબર છે. શું નડે છે આમાં? દાદાએ આ જે બધી વસ્તુ છે કે જરા અવાજ કરો સાહેબ. આ દાદાએ જે બધું આપ્યું છે ને, હા આપ્યું ને એને, તો કે નિખાલસ વાળો જે ભાગ છે ને એ બાય પ્રોડક્ટ નો ભાગ છે. હા, એ તમે શુદ્ધાત્મા થઈ જાઓ એટલે એની અંદર બધું આવી જાય તમારે. એ તો સાહેબ શબ્દોમાં બરાબર છે, પણ મારે આ ફાઇલ નંબર 2 ધર્મિષ્ઠાની જોડે એટલા બધા નિખાલસ થવાની અપેક્ષા છે, બરાબર. એટલા બધા નિખાલસ હમ, કે કશું પણ છુપાયા વગર બરાબર છે. મારે વાત કરવી છે. બરાબર છે. તમારી આગળ મારે કશું છુપાવવું નથી, બરાબર. છતાં છુપાવું છું સાહેબ. બરાબર છે. તો કે આ તમે શુદ્ધાત્મા થઈ જશો ને એટલે તમારો વ્યવહાર પરફેક્ટ થઈ જશે. શુદ્ધાત્મા થઈ જશે તો આપણને- તમારો વ્યવહાર પરફેક્ટ થશે. તમારો વ્યવહાર પરફેક્ટ થશે. શુદ્ધાત્મા તો આપણને બનાવ્યા, આપણે એ હજી એ બનાવ્યા છે, પણ એ આજ્ઞા ધર્મથી આપણે ચારિત્રમાં લાવવાનો ભાગ બાકી છે. શું લાવવાનો? ચારિત્રમાં હા. આજ્ઞા ધર્મ નિશ્ચયથી થઈ ગયા છો, હા, વ્યવહારથી બાકી છે. એટલે વ્યવહારમાં લાવવાનું જ તકલીફ પડે છે સાહેબ. ને વ્યવહાર અહીંયા લાવવાનો વાત નથી. હું આ એક વ્યવહારમાં લાવવાનું છે એટલે તમારે આ જે તમારો સંજોગ છે એની અંદર તમારે એક સંજોગ આવે છે. ધારો કે મારે આ પેલો તપસ્યાનો ભાગનો આવ્યો તમારે, તો એને જે ઉપવાસ કર્યો છે એનું ઉપવાસનું સાયન્સ બતાવી દીધું. વાત સમજાય કે ના સમજાય? હા અને પછી એને દરઅસલ ઉપવાસનું સાયન્સ, ઉપવાસ એટલે ભગવાનની સમીપ જવું, ભગવાનની જોડે બેસવું. હા વાત સમજાય કે ના સમજાય? હા એટલે મેં કીધું તને તારા દોષ દેખાય તો તું ભગવાનની સમીપ જાય છે, ભગવાનની જોડે બેસે છે. બરાબર. અને તને બીજાના દોષ દેખાય છે તો તું ભગવાનથી દૂર જાય છે, એટલે ઉપવાસ ના કહેવાય, લાંઘણ કહેવાય. બરાબર. હા બરાબર. સમજાય કે ના સમજાય? હા એટલે એવી રીતે અહીંયા આ તમે આ 5 આજ્ઞાપૂર્વક તમારી સામે જે સંયોગ આવે છે એ 5 આજ્ઞાપૂર્વક તમારે સંયોગને જોઈ લો એટલે દરઅસલ બાય રિલેટિવ પોઈન્ટથી જઈને બાય રિયલ પરથી શુદ્ધાત્મા એ આખું સ્પષ્ટ થઈ જાય તમારે. આ સમજાય ને? એ રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ સ્પષ્ટ થઈ જાય એટલે એ રીતે દરઅસલ તમારા પછી એ સંભાવ્ય ફાઇલનો નિકાલ કરવાનો આખો યોગ આવે બધું. એટલે મૂળ ભગવાન ખુલ્લા થઈ જાય. જેવા મૂળ ભગવાન ખુલ્લા થઈ જાય એટલે શાંતિભાઈ નિખાલસ થઈ જાય. અલગ નિખાલસ થવું હોય તો થઈ નહીં શકો તમારે. અલગ નિખાલસ લેવા જઈએ તો નહીં બને. નહીં થઈ શકે, કારણ કે માલ જ નથી લાયા. 5 માળાનો એ માલ જ ના હોય તમારે. હા, વાત સાચી સાહેબ. સરસ. સમજાય કે ના સમજાય? હા, એટલે ક્યારે પણ તમે અલગ કોઈ બી વસ્તુ કરવા ના જતા, નિખાલસ હોય કે બીજું કશું કરવા ના જતા.
બરાબર, સરસ. આ સમજાય વાહ. કે ના સમજાય? હા, 5 હા. આજ્ઞા બરાબર સમજી લેવાની. તમારા વ્યવહારમાં 5 આજ્ઞા પરફેક્ટ વાપરવાનો ભાગ થઈ ગયો એટલે એ રીતે હા. તમારા ફાઇલનો સંભાવ નિકાલ થવાનો. દરઅસલ તમે તત્વ રૂપે થયા એટલે પછી આખું તમારે સરસ રીતે બધા ડેલી વ્યવહારો બધા આવડી જશે તમારે. એટલે વ્યવહાર બધા પરિણામ સ્વરૂપ. હા, બધું જ આખું એ નિખાલસતા છે, પરિણામ સ્વરૂપ છે તમારે. હા, સમજાય કે ના સમજાય? પણ એ પરિણામ કયું, કોઝ કયું છે? તો કે 5 આજ્ઞા છે. હા, સમજી ગયો. બરાબર છે. 5 આજ્ઞા એ જ મુખ્ય. 5 આજ્ઞા મુખ્ય છે. વાત સમજાય કે ના સમજાય? એ 5 આજ્ઞા છે. એ 5 આજ્ઞાથી તમારી સામે જે સંયોગ આવે છે એ 5 આજ્ઞાથી તમે જાણી લો, જોઈ લો, સમજી લો તમારે, એટલે પછી એક્ઝેક્ટ નિખાલસતા આવશે તમારે. બરાબર, બરાબર, સરસ, સરસ. સમજાય કે ના સમજાય? હવે બીજી કોઈ હવે પણ બીજો રીતે સવાલ છે, સાહેબ. બીજી કોઈ પણ રીતે નિખાલસતા કરવા જશો તો બકરું કરતા ઊંટ પહેરશે, ઊંટ કરતા બકરું પહેરશે, કરતા કરતા બે પઈ જશે. એટલે એમાં કરતાપણું આવી જાય. કે ના, કરતાપણાની વાત નથી. આ તો તમે જે વાત કરો છો ને, કરતાપણું તો હા. જ્ઞાન લીધા પછી આવે જ નહીં તમારે બધું. હા, બરાબર, એ આવે નહીં. પણ આપણે એક અલગ સબ્જેક્ટ કરીને કરવા જઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? હા, હા. અલગ સબ્જેક્ટ કરીને કરવા જોઈએ તો કે ના, અલગ સબ્જેક્ટ નહીં. બધી જ વસ્તુ 5 આજ્ઞાની અંદર આવે છે તમારે. જે બરાબર. જગત કલ્યાણ કરવું હોય તો 5 આજ્ઞામાં રહો તો જગત કલ્યાણ થાય. નિખાલસ બરાબર. 5 આજ્ઞામાં રહો તો નિખાલસ થાય તમારે. વાત હા, સમજાય? બરાબર, 5 આજ્ઞાથી જ બધી વસ્તુ કરવાની છે. બરાબર. એટલે કીધું કે the world is puzzle itself. There are 2 points to solve this puzzle, one relative and one real. બરાબર. હવે રિલેટિવ ને રિયલ આવી ગયું તમારે તો નિખાલસ થઈ ગયા કે ના થઈ ગયા? મુક્ત હશે, ખુલ્લું થઈ હા, ગયું. હા, નિખાલસ થઈ ગયા. ગયા. બરાબર. પછી એને કોઈ પણ પ્રકારનો અહંકાર રહેતો નથી. હા, અહંકાર જ નરસ્તર, સાહેબ. એટલે અહંકાર જ નિખાલસતા થવા ના દે ને તમારે. અહંકાર જ હા, એ ના નિખાલસતા. થવા દે. ખરી વાત છે. ના સમજાય? હા. એટલે વ્યવહારમાં શું કેમ નિખાલસતા નથી થવા દેતી? તો ધંધો કરીએ છીએ તો કે મેં કર્યો, અને નફો કરે તો કે મેં કર્યો, એવું બોલે કે ના બોલે? હા. તમારે હા, એ બરાબર. નુકસાન થાય તો શું કહે છે કે ભગવાન રૂઠ્યા છે? ક્યાં નિખાલસતા છે? હા, ખરી વાત છે. નુકસાન થાય તો ભગવાન રૂઠ્યા છે. હા. અને નફો થાય તો મેં કર્યો છે. હવે એ ગર્વ લે. તો પછી તમારે વ્યવસ્થિત બરાબર સમજાયું નથી. વાત સમજાય ને? ખરી વાત. તમારે નિખાલસ હોય તો વ્યવસ્થિત બરાબર સમજવાનું રહ્યું કે ના રહ્યું? હા, રહ્યું, થયું. બરાબર. એટલે તમારી સામે જે સંયોગ આવે છે પણ એ સંયોગમાં 2 ભાગ છે ને કે એક જ ભાગ છે? એક રિલેટિવ ભાગ છે ને એક રિયલ ભાગ છે. રિયલ ભાગ. હા, બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે હા. રિયલ અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ સમજાયું એટલે ફાઇલનો સંભાવ નિકાલ થયા. ફાઇલનો સંભાવ નિકાલ થાય એટલે દરઅસલ તમે શુદ્ધાત્મા થયા. દરઅસલ તમે બરાબર. દાદા ભગવાન થયા. જેવા નહીં પણ દાદા ભગવાન થયા. સિમંદર ખરેખર, સ્વામી સરસ. થયા. વાત સમજાય ને? હા, પછી સમજાય. નિખાલસતા, પછી એને કશું એ ના રહે તમારે કે રે તમારે હા, એક વાર ફિટ થવું જોઈએ. કઈ છાનું છપવું ને કઈ છુપાવાનું કે અહંકારના આધાર પછી ચાલશો ખરા તમારે? ના, પછી ના. તમારે વાત સમજાય કે ના સમજાય? શાંતિ હવે સાહેબ એક સવાલ એ છે હા, બોલો. કે કાલે સામાયિકમાં જે અમે જોયું કે ભાઈ જુઓ, સવારથી સાંજ સુધી તમે જે ક્રિયા કરી એના જોનારા બનો. તો આપણે ઉઠ્યા, એને બ્રશ કરનારનું જોયો તો એ તો જોનારા આંખ છે, આંખથી દેખાય. પણ આપણે અંદરથી દેખાય છે આંખ. એ વખત તો હાજર નથી. તો આંખથી દેખાય એ જ્ઞાતા દ્રષ્ટા કે પછી ના, તમારી જે સમજણ જેટલી તમારી ભૂલ વિનાની થઈ ને એનાથી દેખાય છે, પણ આમ લાગે ખરું કે આંખથી દેખાય છે. અને આપણે આંખો બંધ કરીએ તોય દેખાય છે. આ દેખાય, સમજાય બધી વસ્તુ. વાત સમજાય કે ના? એટલે આંખથી બંધ કરીને આપણે જોયું હમ. કે ભાઈ શાંતિભાઈ નાહવા બેઠા દેખાય છે. તો એમાં કોઈ અંતસ્કરણની ભૂમિકા ખરી? એટલે આમાં અંતસ્કરણ નહીં, ખાલી આ તમારે જે છે કે ખરેખર તો આ કેવું છે સમજ કે ભાઈ હું શાંતિભાઈ છું કે મારું નામ શાંતિભાઈ છે? આ નામ શાંતિભાઈ છે. નામ શાંતિ, માય આવે ભાગે સેપરેટ જ થયો તમારે. શું થયું? માય શબ્દ આવ્યો એટલે સેપરેટ જ થયો કે ના થયો તમારે? હા, સેપરેટ થયો. આ મારું ઘર છે તો ઘરના તમે જુદા થયા કે ના થયા? હા, જુદા થયા. અમારા વાઈફ છે તો વાઈફ ને તમે જુદા થયા કે ના થયા? હા, થયા. હવે અમારા વાઈફ છે, અમારું ઘર છે, મારા છોકરા જુદા થયા કે ના થયા? હા, થયા. હવે દેખવા માટે કઈ જરૂર પડે ખરી તમારે બધી વસ્તુ? ના, અનુભવ થઈ જાય. અંતસ્કરણની કે કઈ જરૂર પડે ખરી તમારે? ના. સીધો ડાયરેક્ટ પ્રકાશ તમારે લાગી ગયો. માય શબ્દ જ છૂટું બતાવે છે. હા, બરાબર, એ જ બતાવે છે. ખરી વાત છે.
એટલે એ રીતે કઈ તમારે બીજી કોઈ ક્રિયા નથી કરવાની તમારે. હા, અંદરની સમજ આવી જાય. અંદરની સમજ આવી કે આ મારું ઘર છે એટલે ઓટોમેટિક જુદું થઈ ગયું. હા, ઓટોમેટિક થઈ ગયું. હા, જુદું થઈ ગયું. વાંચો ને? હા, ઓટોમેટિક. આ મારા છોકરા છે તો ઓટોમેટિક જુદું થઈ ગયું. હવે આધાર હા, કાર્ડ સ્થૂળ automatic. થયું. બરાબર. ના સમજાય? હા, મારા સમજાય. છોકરા છે, મારા વાઈફ છે, ઘર છે, સ્થૂળ થયું. હવે શરીર ઉપર આવો તમારે. વાત સમજાય કે ના સમજાય? તો કે બરાબર. હું હાથ છે એવું બોલો છો કે મારો હાથ છે એવું બોલો છો? હા, મારો હાથ છે. હું માથું છે એવું બોલો કે મારું માથું છે એવું બોલો છો? હા, મારું માથું છે. હવે માય આ એટલે છૂટું જ પડી ગયું. એ તો બરાબર, પડી ભ્રાંતિ ગયું. તમારે બધું વસ્તુ. ખરી વાત. એટલે એ જોવાનો પ્રયત્ન કરવો પડે. દેખાય છે જ આપણને. હા, હા, બરાબર. વાંચો ને એને. હવે શરીરની અંદર જઈએ આપણે. હું અહંકાર છું કે મારો અહંકાર છું બોલો છો? હા, મારો અહંકાર. હું બુદ્ધિ છું તો મારી બુદ્ધિ છે એવું બોલો છો? હા, મારી બુદ્ધિ. તો કે આ સૂક્ષ્મતર થયું. વાંચો ને હા. બાળ સ્થૂળ, શરીર ઉપરનો ભાગ સૂક્ષ્મ અને અંતસ્કરણનો ભાગ થયો એ સૂક્ષ્મતર. બાકી રહ્યું એ તમે પોતે થઈ ગયા તમારે. વાંચો ને બરાબર. સરસ. આવી રીતે છે બધી વસ્તુ. બરાબર. જોવાનો ભાગ રહ્યો. વાંચો ને? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હવે અંદર કેવી સમજણ છે ને એ હજુ ખબર પડતી નથી, પણ ભાવ એવો 100% એવો ભાવ છે કે સત્સંગમાં જવું છે, સત્સંગ સાંભળવો છે, બધી ફાઇલોનો નિકાલ કરવો છે. તો હવે ખબર તો નથી કે અંદર શું કેટલી સમજણ પડે છે, કેટલું જુદા રહીએ છીએ, કેટલું નથી રહેવાતું, એ બધું હજુ બહુ એટલું ખ્યાલ નથી હોતો ગીતાને. પણ આ બધા તો પણ આ બધાનું ફળ હવે નવા અવતારમાં કેવું આવશે? તમે ગીતાબેન છો કે શુદ્ધાત્મા છો? ના, શુદ્ધાત્મા. બસ તો હું નવા અવતારમાં હું શુદ્ધાત્મા છું એવું આવશે તમારે. હા, બરાબર છે. વધારે કે જવું હોય હા, દાદાનો ખુલ્લો દાખલો છે કે દાદા આ રીતે રહ્યા છે તો તમે જીવતા દેખાય કે દાદા કેવા છે. હા, હા, કે ના સમજાય? હા, સમજાય. જવું હોય તમારે તો આપતા પુત્રોને તમે જુઓ તો તમને દેખાશે બધું. હા, હા, એ રીતે બધી વસ્તુ છે તમારે. કે તમે ખાલી એટલું જ બોલ્યા કે હું શુદ્ધાત્મા છું અને બાય રિલેટિવ હા. ગીતાબેન છું બોલ્યા હા. તો તમારો અવતાર આવશે તમારે. ખાલી બોલ્યા જ તમે આટલું. હા, એવું તો રોજ બોલાય છે. હા, રહેવાય કે ના રહેવાય એની જોડે મતલબ હા. નથી તમારે. વાત સમજાય? હા, બરાબર. હા, હા, બરાબર છે. એટલે એમાં હા. કઈ શંકા કરવા જેવી નથી. હા, દાદાએ જ્યાં શંકા નથી થતી ત્યાં શંકા હા. કરાવી દીધી છે. હા, હા, વાત સમજાય કે નહીં? જ્યાં શંકા થતી નથી ત્યાં શંકા કરાવી દીધી. જ્યાં શંકા પડતી ત્યાં નિશંક બનાવી દીધા છે. હા, બરાબર છે. હા, એટલે તમારે એ ભાગનો વિચારવાનો ભાગ નથી રહેતો. હા, તમારે તો હવે ખાલી 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો ને એ વ્યવહારમાં જે આવે છે એમાં ઉપયોગ હા. કરવાનો અને એ રીતે તમારો વ્યવહાર કરવાનો. હા, બરાબર. હા, એટલે જ્યાં શંકા પડતી નથી ત્યાં શંકા પડાવી દીધી ને જ્યાં શંકા પડતી ત્યાં નિશંક બનાવી દીધા. હા, બરાબર. સમજાયું કે ના સમજાયું? હા, હા. સાયન્ટિફિકલી આ વસ્તુ છે. હમ. સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. હા, સમજાયું. ઓકે. જય જય સચ્ચિદાનંદ. હા, સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. गौतम जी. जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ स्वामी जी, मेरे को ये दादा भगवान बोलते हैं ना, जगत निमित निर्दोष और शुद्ध है, तो ये अभी पूरा पूरा समझाता नहीं है। कुछ कुछ बोले तो मुझे दोषित दिख जाता है। किसको दिखता है दोषित? दोषित तो गौतम को दिखता है। हाँ, તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું। ક્યાં દેખાય તમને દોષિત? ક્યાં દેખાય? हाँ ગૌતમજી ને દેખાય છે, તમે શુદ્ધાત્મા છો। बराबर। तो गौतम जी को दिखाता है, तो इसमें क्या अभी अणसमझन है इसलिए इसको दिखाता है? કે ના, હજી આ તમારે જે રીતના પ્રશ્ન કરવા જોઈએ એ ટાઈપનો પ્રશ્ન નથી આવતો, એટલે એ રીતે આપતા પુત્રોનો એવો જવાબ આવતો નથી તમારે। ओ बराबर વાત સમજાય કે ના સમજાય? बराबर। બધા કે તમે વાત કરી તો કે આ દોષ દેખાય છે એટલે તરત જ બતાવે કે આ કોણ દેખાય છે? ગૌતમજીને। હવે ગૌતમજીને દેખાય છે, પણ ગૌતમજીને આ જે દેખાય છે અત્યારનો માલ છે કે ગયા અવતારનો માલ છે? જોવે છે ગયા અવતારનો છે। ગયા અવતારનો ભાગ છે। વાત સમજાય ને? બરાબર। ને તમે તો તમને શુદ્ધાત્મા બનાવી દીધા, વર્તમાન બનાવી દીધા તમારે। બરાબર। વાત સમજાય કે ના સમજાય? હા એટલે એ દોષિત છે જ નહીં, અને
તમને બહુ સાયન્ટિફિકલી 5 આજ્ઞા આપી છે, 5 આજ્ઞાને સાયન્ટિફિકલી સમજી જ નથી, માટે તમને કંઈક લાગે છે કે મને દોષ દેખાય છે. ઓહ, એવી રીતે હા? બરાબર. આ જગત તમે ચલાવો છો? ના, હું નથી ચલાવતો. ભગવાન ચલાવે છે? ભગવાન નથી ચલાવતા. આ દીપકાનંદજી છેલ્લા 1.5-2 વર્ષથી તમારા જુમનો કરે છે, તો દીપકાનંદજી ચલાવે છે? ના ના, તો કોણ ચલાવે છે જગત? વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હવે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, તો હવે તમને જગત કેટલું દોષિત દેખાશે? ના દેખાય. એટલે કોઈ તમારું અપમાન કરે છે તો એ કરે છે કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે એની પાસે? વ્યવસ્થિત શક્તિ કરાવે છે. સમજ્યા કે ના સમજ્યા? ત્યાં આગળ આ મૂકવાનો ભાગ છે કે આ અપમાન કરે છે, તો પૂર્વે આપણે કોઈનું અપમાન કર્યું છે, માટે અત્યારે એ વ્યવસ્થિત શક્તિ એની પાસે કરાવીને એનો નિકાલ કરાવે છે, કે બીજું કઈ કરાવે છે? બરાબર, નિકાલ કરાવે છે. સમજ્યા કે ના સમજાય? બરાબર. એટલે એ સાયન્ટિફિકલી એ સમજવાનું, એટલે એ 5 આજ્ઞા છે એ સમજવાનો ભાગ રહ્યો. રિલેટિવ ની આજ્ઞા બરાબર સમજવાની રહી, રિયલ ની આજ્ઞા બરાબર સમજવાનું રહી, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજવાનું રહ્યું, ફાઇનલ સંભાવ કેવી રીતે નિકાલ કરવો એ સમજવાનો રહ્યો, શુદ્ધાત્માના ચોપડામાં રકમ કેવી રીતે જમા કરવી એ સમજવાનું રહ્યું, અને આપણે દાદાનું નિર્દેશન કરવું એ સમજવાનું રહ્યું. તો પછી તમને આ દોષિત નહીં દેખાય. એટલે એ સમજવાનો ભાગ બાકી છે. બરાબર. આપણે કોઈ વચ્ચેની વસ્તુ પકડી ના કરવા જઈએ છીએ. હા, બરાબર. એટલે જેમ છે તેમ દેખાતું નથી. ખરેખર. એટલે એને ધારો કે તમારા ચશ્મા હોય તો 2 નંબરના ચશ્મા હોય અને 4 નંબરના ચશ્મા પહેર્યા તો દેખાય બરાબર? હા, ના દેખાય. ના દેખાય. સમજ્યા ને? તો શું કરવું પડે? મારે 4 નંબરના ચશ્મા કાઢીને 2 નંબરના ચશ્મા આપવા પડે કે ના આપવા પડે તમારે? 2 નંબર આપવા પડે. બરાબર. 2 નંબરના ચશ્મા હોય તો પછી એઝ યુઝ્યુઅલ દેખાય કે ના દેખાય તમારે? હા, દેખાય દેખાય. બરાબર. હવે આ જગત તમને દોષિત દેખાય છે, એટલે એવું બતાવે છે કે તમારે 4 નંબરના ચશ્મા પહેરેલા છે, પણ છે તમારે 2 નંબરના ચશ્મા. ઓહ, બરાબર બરાબર બરાબર. એટલે એનો મીનિંગ કે તમારા રિલેટિવ રિયલ સમજવાનો ભાગ હજી બાકી રહે છે. બરાબર. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજવાનો ભાગ બાકી રહે છે. બરાબર બરાબર. ફાઇલોનો જે રીતે આ સમજ્યા નથી, એટલે યથાર્થ ફાઇલોનો સંભાવ નિકાલ નથી થતો, સમજાય, અને એ રીતે શુદ્ધાત્માના ચોપડામાં યથાર્થ રકમ જમા નથી થતી. બરાબર બરાબર. સમજ્યા ને? એટલે તમારા 2 નંબરના ચશ્મા છે, પણ 4 નંબરના ચશ્મા પહેરેલા છે, એટલે એમ છે તેમ દેખાતું નથી, એટલે લાગે કે મને બધા દોષિત દેખાય. બરાબર. સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. એટલે ક્યાં ને ક્યાં એ તમારે આ બધી વસ્તુ હજી ઘણી રીતે સમજવાનો ભાગ બાકી છે. જે એ સમજાશે તમારા 5 આજ્ઞા, એ રીતે તમારે નંબર ઉતરશે. તમારે જે 4 નંબરના ચશ્મા કાઢ્યા છે ઉતરી જશે, અને 2 નંબરના ચશ્મા પહેરાવશે, એટલે દેખાશે તમને. બરાબર. અત્યારે સામાન્ય રીતે આપણે ચશ્મા આપણા બધા ખોટા છે. બરાબર. સમજાય કે ના સમજાય? કઈ ને કઈ જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી, અને નાની નાની વસ્તુમાં તમને બધી અસરો થાય છે. ક્યાંક ખોટા એપ્લિકેશન બધી વસ્તુ થાય છે. સમજાય? એટલે એ 5 આજ્ઞાને અલગ અલગ રીતે હજી પ્રશ્ન પૂછીને સમજશો તો પછી તમને ખબર પડી જશે કે પહેલા નિર્દોષ હતું, આજે નિર્દોષ છે, અને ભવિષ્યમાં પણ નિર્દોષ. બરાબર. ગૌતમજી વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રાજેશભાઈ. બોલો. આપણે સ્વરૂપ જ્ઞાનથી જે ભાન થયું આપણે, ત્યારે દાદાએ કીધું કે બ્લન્ડર્સ રૂપેનું અજ્ઞાન ગયું, મિસ્ટેક રૂપેનું અજ્ઞાન બાકી છે જે કાઢવાનું છે. તો આ પ્રમાણે જોતા આપણને હજુ અજ્ઞાનનો ભાગ રહ્યો, જે પ્રમાણથી ઘાતી કર્મ પણ એ રીતે એટલા બાકી રહ્યા, એ પણ સજવાનું રહે ને? ના, તમારે બ્લન્ડર્સ ગઈ એટલે ઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા રાજેશભાઈ. હા. અને આત્મા અઘાતીય કર્મ રહ્યા, જેનાથી કર્મ બંધ પડે નહીં, પણ એ ભોગવવાના રહ્યા તમારે બધા રાજેશભાઈ. મિસ્ટેક રૂપે અજ્ઞાન રહ્યું
હા, તો એ પણ એક ઘાતી કર્મ પ્રમાણ જ રહ્યું ને. ના ના, ઘાતીય કર્મ ના કહેવાય, અઘાતીય કર્મ કહેવાય. મિસ્ટેક એટલે એને સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? હા બરાબર, એટલે નવા બંધાય પણ જે જૂના ભરેલા પૈસા છે એનો જ્યાં સુધી હજુ નિકાલ ન થાય ત્યાં સુધી અજ્ઞાનનું પ્રમાણ આપણને જ્યારે ઉદય કર્મ પ્રમાણમાં પ્રમાણિત થશે ત્યારે એ ભમાવશે ને. ના ના ભમાવે તમારે. એ તો અક્રમ વિજ્ઞાન હજી સમજવાનો ભાગ બાકી છે. તમને બેઝિક આપ્યું છે, વિગતે સમજવાનો ભાગ બાકી છે. વાત સમજાય કે ના સમજાય? આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થઈ ગયા. હવે આત્મ અઘાતીય કર્મ છે, એટલે તમારા બધા કર્મો ઉભા રાખીને તમને આ જ્ઞાન આપેલું છે. એમાં દર્શનમાં ઉડાડ્યો એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. બરાબર. પછી કયા કર્મો તમારે ઉડાડ્યા? તો કે પાણી રૂપે ને બરફ રૂપે કર્મ ઉડાડ્યા. બરાબર. પણ કયા તમારે કર્મ રહ્યા? તો કે જે પાણીને વરા રૂપે ઉડાડ્યા એટલે બરફ રૂપે ખાલી કર્મો રહ્યા તમારે. હા. એટલે જેને અઘાતીય કર્મ કહેવામાં આવે તમારે, એ ભોગવા જ છૂટા તમારે. હા. એટલે નામ કર્મ છે, આયુષ્ય કર્મ છે, ગોત્ર કર્મ છે અને વેદનીય સાતા અસાતા વેદનીય કર્મ છે, એ તમારે ભોગવવાના રહ્યા તમારે. એને બરફ કહેવામાં આવે. સમજાય? એમાં તમને અજ્ઞાન દેખાય પણ અજ્ઞાન હોય નહીં, કારણ કે હું એની જગ્યાએ જતું રહ્યું છે. બરાબર. રિલેટિવ કોણથી રાજેશભાઈ છું અને શુદ્ધાત્મા છું, એટલે નવ કર્મ બંધ પડે નહીં, એટલે અજ્ઞાન ના કહેવાય, એને જ્ઞેય કહેવાય અને તમે જ્ઞાતા કહેવાય. અજ્ઞાન કોને કહેવાય? જ્ઞેયને જ્ઞાતા કે એને અજ્ઞાન કહેવાય. બરાબર. દ્રશ્યને દ્રષ્ટા કે એને અજ્ઞાન કહેવાય. બરાબર. અત્યારે આપણે જ્ઞેયને જ્ઞેય કહીએ છીએ, વાત સમજે ને? જેવું જ્ઞેયને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર, જે છે કીધું નથી. એવી રીતે દ્રશ્યને દ્રશ્ય જ કહીએ છીએ એટલે તમે દ્રષ્ટા થઈ ગયા. હા. એટલે બે જુદા થઈ ગયા તમારે. બરાબર. એટલે દર્પણ વાળા રાજેશભાઈ જુદા થઈ ગયા અને દર્પણની સામે ઉભા છે, એટલે દર્પણ વાળા જે છે એ પ્રતિબિંબ છે અને દર્પણની સામે ઉભા છે બિંબ છે, બે જુદા થઈ ગયા. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, એટલે એ તમારે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. એટલે હવે તમે નવા કર્મ બંધ પડે નહીં તમારે. હા. પણ એ પ્રશ્નોત્તરી દ્વારા બધું ઘણી બધી રીતે સમજવાનો ભાગ બાકી રહ્યો. બરાબર. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે આને જરા એક બીજા એંગલ થી એક પ્રમાણે એવું બતાવાય છે, ઘાતી કર્મનો ક્ષય થતા કળ જ્ઞાન થાય. તો એને આપના અનુસરણમાં કઈ રીતે આપણે ઘાતી કર્મ ક્ષય થતા કે જ્ઞાન થાય? હા, બરાબર છે. તો એ આપણે આ જે છે ક્રમિક નું છે, આ જે છે ક્રમિક નું વાક્ય છે, દાદાના આપતા સૂત્ર નથી. આ અક્રમ માર્ગ છે તમારે. અક્રમ માર્ગમાં તમારે પેલું આખું તમારે જે કે કૃપાથી આપણને માર્ગ મળેલો છે, એટલે કૃપાથી તમારે આખું આવડ્યું, તમારે દર્શનમાં ઉડ્યું તમારે. બરાબર. એટલે ટાંકીમાં પાણી ભરાતું બંધ થઈ ગયું. હા હા, એ હવે ભરેલો માલ જ નીકળે છે, પણ ભરેલો માલ જો એ નીકળે છે ને, પણ એ તમને કેવું લાગે? આત્મઘાતીય કર્મ છે એવું તમને લાગે તમારે, કારણ કે જેવા ભાવે ભરેલું એવો ભાવ જ નીકળે તમારે. ફોર એક્ઝામ્પલ, વાવમાં જઈને બોલે તું ચોર છું, તો પાછો પડવો એ જ આવશે તમારે. બરાબર. એટલે આપણને લાગે કે આ ચાર્જ છે, ના ચાર્જ નથી, ડિસ્ચાર્જ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આનું આપણે લઈએ કે નું બીજ પડી ગયું. હવે જે કર્મ રાજેશભાઈ અવાજ કપાય છે, અવાજ કપાય છે. આવે છે હવે? આવે આવ્યો. નું કારણ આપણે એ શકીએ કે દર્શન મોતા જે કેવળ નું બીજ પડ્યું છે, આગળ મિસ્ટેક રૂપે જે ચારિત્રમો વાળા ભાગ રહેલો છે એ જતા પછી કેવળ જ્ઞાન કાર્યકારી પ્રમાણમાં. ખરું. એટલે 5 આજ્ઞા પૂર્વકના તમારા વ્યવહાર થશે. તમારે જેટલું તમારી સામે જે આવે છે જ્ઞેયો અને દ્રશ્યો, એના તમે જોનારા જાણનારા બનશો, એટલે નિદ્રા થઈ જશે. બરાબર. ત્યારે કર્મનો
જે આપણે કારણકાર્ય પરિણામમાં નારે ભાઈ તમારો વિડિયો બંધ કરું છું, અવાજ બ્રેક થાય છે એટલે. હા બરાબર. હા બોલો, હવે બોલો. એટલે આ પ્રમાણથી એ પ્રમાણિત થાય કે આજે ચારિત્રમાં ખતમ થતા જે કાર્યકારી કેવળ જ્ઞાનનું પરિણમન છે એ ત્યારે પરિણમે. હા, એ ત્યારે થાય તમારે. એટલે આ કોઝલ મોક્ષ થયો, ઇફેક્ટ મોક્ષ બાકી રહ્યો, એટલે કાર્ય મોક્ષ. બરાબર, કારણ બીજ કારણ. એટલે તમે કારણ સર્વજ્ઞ થયા, કાર્ય સર્વજ્ઞ બાકી રહ્યા. બરાબર બરાબર. એટલે કશું સમજ ના પડે ને તો રોજ જે નિયમિત નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ તમારે મોટેથી બોલવાની, તો એમાં બધું જ સાયન્સ ખબર પડી જશે કે શું છે. ને આમાં ખ્યાલ તો આવે છે, પણ આ બેમાં જે કોન્ટ્રોવર્સી દેખાય ને એનો તાળો કઈ રીતના આપણે લેવો એના માટે આ સમજવું માટે. બેમાં કોમાં કોન્ટ્રોવર્સી દેખાય છે? બેમાં બોલો છો તો જે વાત થઈ ને આપણે કે ઘાતીય કર્મનો ક્ષય થઈ ગયો અક્રમ પ્રમાણથી, અને એ જે કર્મિક એનું પ્રમાણિત બતાવે છે કે ઘાતી કર્મનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. હા, એ તો એ ક્રમિક આ અક્રમથી થયું. તમારે વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગયું. અક્રમથી થયું પેલું ક્રમિક નું છે. ક્રમિકમાં તો તમારે અહંકાર એક અહંકાર જે છે એનાથી બીજો અહંકાર થી પહેલો અહંકાર તોડે ને પછી એમ કરતા કરતા આગળ વધે છે. એટલે એને અમુક ભાગ ઉડી ગયેલો હોય, એટલે પછી એક એવો સમય આવે ત્યાં સપક શ્રેણી બને ને કેવું જ્ઞાન થાય. બરાબર બરાબર. આત્મઘાત રસ્તો જ અલગ છે આખો. એ રસ્તો જ આખો અલગ છે. હવે અહીંયા આ પાંચમો વારો છે, એટલે સપક શ્રેણી બનતી નથી તમારે, અને એ પ્રકારનો એ કાળ પણ નથી ને એ પ્રકારનો દેહ પણ નથી, માટે એ વસ્તુ બનતી નથી તમારે. સાચી વાત. વાતો અને બધી સમજણ બરાબર થઈ જાય છે, પણ અહીંયા તમે તમે આ સમજીને તમારે જે વિકલ્પ છે વિકલ્પ ઉડી જાય, વાત સમજાય ને, જે શંકા છે શંકા ઉડી જાય અને સમાધાન થાય, એટલે તમારો એનો પાંચમા વાળાના પુરુષાર્થ તમારો પરફેક્ટ થઈ જાય. એટલે પાંચમા વાળાના કર્મ નિદ્રા થાય, એટલે સીધા ચોથો વાળો તમને ખેંચી લે. બરાબર બરાબર. ત્યાં તરત જ સિમંદર સ્વામીની દ્રષ્ટિ તમારા ઉપર પડશે, તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડશે, તરત જ તમારે આખું કેવળ જ્ઞાનનો યોગ આવી જશે. બરાબર. પુરુષાર્થ જ આપણા ભાગે છે, પરિણામ તો સામે પક્ષ મળશે. હા, એ પુરુષાર્થ અવસ્થિત આપણા ભાગમાં છે, એટલે પુરુષાર્થ આપણા ભાગમાં છે, અને જે પરિણામ છે એ વ્યવસ્થિતના ભાગમાં છે. બરાબર. એટલે આપણે પુરુષાર્થ જ કરવાનો છે, એટલે આપણે કોઈ પણ રીતે સમજણ ભૂલ વિનાની જ કરવાની રહી. બરાબર. એટલે તો પ્રશ્નોત્તરી રાખી છે ને, કથા પ્રવચન કે વ્યાખ્યાન નથી રાખી. સમજણ ભૂલ એના માટે જ પ્રશ્નોત્તરીની શૈલી રાખી છે. એમાં તો અનુભવ છે, ઘણી મૂંઝવણ ઉભી થાય ને એના પ્રશ્નોના બી પેટા પ્રશ્નો જ ઉભા રહે, અને જવાબ કઈ મળે નહીં ને ઉપરથી ગોથા ખવાય. હા, ખરી બધું. પણ તેમ છતાંય તમે બેઝિક પ્રશ્નો કરશો તો એમાં તમને ખુલાસા સરસ રીતે થશે. અને દાદા એ જે 5 આજ્ઞા સમજાવે છે એમાં બહુ સરસ ખુલાસા આપેલા છે, અને તમને જયારે જ્ઞાન આપે છે ત્યારે પણ એમાં બહુ સરસ બધા ખુલાસા છે. સાચું ને? પણ ક્યાંને ક્યાં આપણું પૂર્વનું જે ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગનો અભ્યાસ છે, એટલે એ રીતે ક્યાંને ક્યાંક એવી રીતે પૂછાઈ જાય છે. બરાબર. ત્યાં એ વિષયનું ક્લિયરન્સ મળતું નથી, એમાં પેટા પ્રશ્ન આવીને ઉભું રહે. જયમેશાનંદજી, અમુક અંશે હજી મને રાજેશભાઈ નું ખબર નથી, પણ મહાત્માઓને એ બાનો પરિચય એ લોકો જે કઈ વ્યવહારથી પણ રાખતા હોય છે ને, એટલે આ ગઢ મથલ અંદર થાય છે. કારણ કે આપણે સાંભળીએ તો ખાલી સાંભળતા નથી, એમાં એક ગ્રહણીય ભાગ આવે છે. એટલે જેનો વિવેક કરીને, એટલે દાદાએ કીધું છે કે હવે કશે કાન દઈને સાંભળવાનું રહ્યું નહીં, સમજીને આપણને એ વિવેક કરીને આગળ વધવાનું છે. કેવું છે દીપક આનંદજી, આ તો તમે વાત કરો એક્ઝેક્ટ છે, પણ આપણી વાતો પ્રમાણ તરીકે નથી લેતા, પણ જેનું ઠેકાણું નથી અને એની વાતોને પ્રમાણ તરીકે લે છે ને ફોલો થાય છે. ને એટલે આપણે એનો વાંધો નથી, પણ આ એક મુશ્કેલી છે, કારણ કે એક ત્યાં શ્રદ્ધા બેસેલી છે ને, કારણ કે આટલા બધા લોકો આટલું બધું અને ઘણા વખતથી પરિચય છે, એટલે એ લોકો ખોટા નથી, પણ એમાં આપણે આ વિવેક જે સમજણથી પોતાની શ્રદ્ધા અહીંયા બેસી છે કે ક્યાં મને શું પ્રાપ્ત થયું એ સમજીને આગળ વધવાનું છે. પણ એ રે એટલે પણ જો કે આ બધા સ્વાધ્યાયથી બધું ક્લેરિટી થતી જાય છે, બહુ સારી વાત છે.
જય સચિદાનંદ રાજેશભાઈ, ખૂબ સરસ. આગળ જઈએ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય ડાયવર્ઝન સચ્ચિદાનંદ. માર્ગનો સદુપયોગ થાય છે. યસ યસ યસ, ઓફકોર્સ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચિદાનંદ. આપણે આ બધું આજ્ઞા બધી રીતે જે સમજ કરવાની વાત આવી ને હમણાં, તો એ કઈ રીતે બધું સમજવું, કેમનું એ એક્ઝેક્ટ સમજ પડે? એ તો તમે તમારા વ્યવહાર મને બતાવો તો એ ખબર પડે તમારે. હા, એટલે આ બધી જે કચાશ રહે છે ને, ધારો કે જો શુદ્ધાત્મા જોવાનો બી નિશ્ચય કર્યો હોય તો જોવાય છે, અને ઘણીવાર આ બધી કચાશ રહેશે એટલે સપોઝ બોલો છો, કચાશ રહેશે, કોઈ દાખલો નથી આપતા તમારે. એવો દાખલો ખ્યાલ નથી આવતો મને. એટલે આ કોઈનો સત્સંગ સાંભળીને તમે ખાલી ઇમેજિંગ કર્યા કરો છો બધી વસ્તુ. હા, ના એટલે મારે કેવું થાય કે ચલો નક્કી કર્યું હોય સવારે કે શુદ્ધાત્મા જોવા છે બધામાં, અને બધો વ્યવહાર આજ્ઞામાં તરીકે એ કરવો છે, પણ શુદ્ધાત્મા હું પાછળથી બેસીને પછી મારે જોવું પડે છે કે મેં આનામાં ના જોયા. તમે ખાલી નક્કી કર્યું કે મારા શુદ્ધાત્મા જોવા છે, 5 આજ્ઞામાં રહેવું છે, અને આખા દિવસ દરમિયાન શુદ્ધાત્મામાં રહેવાય નહીં, 5 આજ્ઞામાં રહેવાય નહીં, એટલે છેલ્લે ખબર તો પડે ને કે શુદ્ધાત્મા દેખાયો નહીં, 5 આજ્ઞામાં રહ્યો નહીં. ખબર પડે કે ના ખબર પડે? હા, પડે. હા, દાદા મેં નક્કી કર્યું હતું પણ આમાંથી નથી રહ્યો, તો એનું પ્રતિક્રમણ કરું છું, માફી માંગુ છું, દાદા મને શક્તિ આપો, આમાંથી સરસ રીતે 5 આજ્ઞામાં રહેવાય અને શુદ્ધાત્મા દેખાય એવી શક્તિ આપો, આશીર્વાદ. બસ આટલું જ કરવાનું, એનાથી વધારે નહીં કરવાનું. અચ્છા, ઓકે. હા, એટલે હું ઓકે, મારે આગળ જવાનું છે. હા, નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. સ્પેસિફિક પ્રશ્ન લાવો તો પછી ટાર્ગેટ પર જવાય, રીંગા રોજીસ કરવાનું પછી. જય સચ્ચિદાનંદ, વાંધો નથી. પણ જય સચ્ચિદાનંદ રાજેશભાઈ છે કલકત્તા થી. બોલો, અવાજ નહીં આવતો. ગયા અવાજ આવે એવું કરો. હેલો, બોલો. હા, જય સચ્ચિદાનંદ. જ્યાં તત્વ નથી, આજે જે પેલું લિસ્ટ મૂક્યું છે ને, આજે જે એ આવ્યું છે પોસ્ટ મેં તમને મોકલી છે, એમાં લખ્યું છે જ્યાં તત્વ નથી ત્યાં પકડ શું રાખવી, અતત્વમાંના ઝાંખડામાં શું ભરાઈ રહેવું, અતત્વ માલમાં એઝ ઇઝ વેર ઇઝ જેવો માલ છે નિકાલ કરી નાખો. એટલે આ ડિસ્ચાર્જ માલની વાત કરે છે. કયું આવ્યું છે દીપક આનંદજી? એ જો મને મોકલ્યું તમે? હા, મોકલ્યું છે, પણ લખીને મોકલ્યું છે, આજે જ મોકલ્યું છે મને. લખીને મોકલ્યામાં જવાબ નથી ને, જે આવેલું હોય તે એઝ ઇટ ઇઝ, પછી તેમાં કઈ ભૂલ હોય તો અમારે ક્યાં શોધવા જવાનું? મને એમ કે તમારી પાસે હશે. ના, પણ કયું આજે આવ્યું છે એમ પૂછું છું. હા, આજે આવ્યું છે, આજે જ આવ્યું છે. કહેતા હો તો બોલું ફરીથી? ના, બોલો ને તમે, પણ ત્યાં સુધી. જ્યાં તત્વ નથી ત્યાં પકડ શું રાખવી, અતત્વમાંના ઝાંખરામાં શું ભરાઈ રહેવું, અતત્વ માલમાં એઝ ઇઝ વેર ઇઝ જેવો માલ છે નિકાલ કરી નાખો. ઓકે, આવી ગયું, મળી ગયું છે. હા, મૂકું છું. દેખાયું? ના, હજી આવ્યું નથી. જ્યાં તત્વ નથી ત્યાં પકડ શું રાખવી, અતત્વમાંના ઝાંખરામાં શું ભરાય રહેવું, અતત્વ માલમાં એઝ ઇઝ વેર ઇઝ જેવો માલ છે નિકાલ કરી નાખો. બરાબર. શું જાણવું છે આમાં? જે અતત્વની વાત કરી છે ડિસ્ચાર્જ માલની વાત છે ને? હા, તમે જ્ઞાન લીધું, વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન લીધું એટલે તમારું તત્વ શું થયું? આત્મ તત્વ. હું શુદ્ધાત્મા છું, તત્વ થયું. હાજી. પેલા હું રાજેશભાઈ છું, એ તત્વ થયું. વાત સમજાય કે ના સમજાય? જી. પણ આ જ્ઞાન મળ્યું એટલે હું શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પોઈન્ટ થી હું રાજેશભાઈ છું. બરાબર. એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી રાજેશભાઈ છું, એટલે આ તત્વનું છે, ઝાંખરામાં પડવાનું રહ્યું નહીં તમારે. જી.
એટલે બાય રિલેટિવ પોઈન્ટમાં મૂકી દેવાનું તમારે રે બધી વસ્તુ. હા હા બાય રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં, ખરેખર નહીં, એટલે ડિસ્ચાર્જ વાળી વાત છે. ડિસ્ચાર્જ વાળો ભાગ રહે તમારો. સાચું ને કે ના સમજાય? બસ ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. રાજેશભાઈ ફોલો કરજો. હાજી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સુબસાહુણમ, નમો લોહે સાહુણમ, એસો પંચણમુક્કારો, એસો પંચનમુક્કારો, તપપાવપણાસણો, સપ્પાવઃ પણાસણો, મંગલાણમ ચ સબ્બે સિંહ, મંગલાણં ચ સબ્બે સિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.